આ લેક્ચર સિરીઝ અને ક્વાર્ટરલી લેક્ચર સિરીઝ શરૂ કરી. એમાં બધાને ખ્યાલ હશે કે નિરંજનભાઈ છે કે બધી જાત જાતની વાતો કરે, વર્લ્ડ લિટરેચરની વાત કરે, ગુજરાતીની વાત કરે, બીજા ઇન્ડિયન લેંગ્વેજીસની વાતો કરે, કરતા એટલે અમને એમ થયું કે આપણે ક્વાર્ટરલી લેક્ચર સિરીઝ એમના નામે કરીએ. એમાં 4 વિષય અમે પસંદ કરેલા, 4 વિષય પણ જેને કહેવાય થીમ્સ. તો પહેલું કે આપણું ગુજરાતી લિટરેચર, પછી દેશની બીજી ભાષાનું લિટરેચર, પછી ગ્લોબલ લિટરેચર, અને છેલ્લું લિટરેચર અને માનવ જીવન. આવી રીતે 4 આ ચોખ્ખું લેક્ચર આ વર્ષનું છે. એમાં આપણી સાથે રફીભાઈ છે એટલે લુક ફોરવર્ડ ટુ એ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ સ્ટિમ્યુલેટિંગ અને સાથે સાથે હું પ્રભાસવાળું પણ લેક્ચર્સ આપણને સાંભળવાનું મળશે એવી માન્યતા છે. અમે બધા આટલા જણા આવ્યા એનો બહુ આનંદ થયો છે, કારણ કે કેટલી વાર અમને ડિસઅપોઇન્ટમેન્ટ મળે છે. પણ 5-7 માણસ આવે ત્યારે થાય કે આ બધું મહેનત કરી એમને તૈયારી કરી હોય, આપણે બી થોડી ભોજન માટે માથાકૂટ કરી હોય, અને છતાં બી 5-7 માણસ જ એનો ગુલાબ લે, આપણને એમ થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થાય. પણ આઈ એમ વેરી હેપી કે આજે બધા ઘણા જણા ભેગા થયા છે પ્રમાણમાં, અને બધાને હું આવકારું છું. We all look forward to Ratifai's talk. ગતિવી માટે ગતિવી ઇન્ટ્રોડક્શન. હેલો, આપણે આજના મહેમાન અમારા રતિલાલ બોરીસાગર દાદા, અમે તો દાદા કહીએ, ઉપસ્થાપનથી અમે દાદા કહીએ. એમનો પરિચય કલ્યાણ દેસાઈ છે, ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી છે, એ પરિચય આપશે. પેલી ખુરશી લઈને વંદન સૌને, આદરણીય રતિલાલ દાદા, સાહેબશ્રી અને રતિલાલ બોરીસાગર નામ પડે એટલે આપણે બધા જ એમને ઓળખતા હોઈએ. અમે વિદ્યાર્થીઓ જે નવી પેઢીના છે અમે છત્રીથી ઓળખીએ, છત્રીથી બનતી. કોઈ એમને ભાષાના શુભચિંતક તરીકે પણ ઓળખતા હોય, માતૃભાષાના સંવર્ધનમાં એમનું જે કામ છે નથી, કોઈ શિક્ષક તરીકે ઓળખતા હોય, અધ્યાપક તરીકે, કોઈ હાસ્ય નિબંધકાર તરીકે. એટલે બધા અહીંયા જે સાંભળવા આવ્યા છીએ એ આપણા કોઈને કોઈ રીતે એમની સાથે પરિચય છે અને એમને સાંભળવા માટે ત્યારે તો આવ્યા છીએ. પણ તેમ છતાં રતિલાલભાઈ બોરીસાગર એ 1938માં જન્મેલા અને આજે 85-86 વર્ષની ઉંમરે પણ એક યૌવન સહજ જે ઉમળકો હોય એ એક યુવાનની જેમ ઉમળકા સાથે અત્યારે સાહિત્યમાં તેઓ લેખન કાર્ય કરી રહ્યા છે. એમનું પ્રાથમિક શિક્ષણ ત્યાં સાવરકુંડલામાં તેમના વતનમાં મેટ્રિક સુધીનું, ત્યાર પછી એ BA અને MA ગુજરાત યુનિવર્સિટીમાંથી થયા અને ગુજરાત વિદ્યાપીઠમાં જ્યાં હું PhDનો અભ્યાસ કરી રહ્યો છું ત્યાં તેઓ ચંદ્રકાંત શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષાની અંદર સાહિત્યિક સંપાદન એવા વિષય ઉપર તેમણે PhDનું સંશોધન કાર્ય કરી અને ચંદ્રકાંત શેઠના માર્ગદર્શનમાં તેઓ PhDની પદવી પ્રાપ્ત કરી. વ્યવસાયિક રીતે તેઓ શરૂઆતમાં કાર્ટૂનથી લઈ અને પછી શિક્ષક, પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, અધ્યાપક અને ગાંધીનગર ત્યાં પાઠ્યપુસ્તક મંડળની અંદર પણ તેમને સેવાઓ આપી છે. સાહિત્ય સર્જનની અંદર તેઓ હાસ્ય નિબંધ, અંગત નિબંધ, સંપાદન, વિવેચન જેવા વિવિધ સ્વરૂપોની અંદર તેમણે કામ કર્યું છે. તેમના હાસ્ય નિબંધ તમે જુઓ કે આજે આપણે જેમણે એક હાસ્ય નિબંધકાર તરીકે ગુજરાતમાં અને ભારતમાં પણ ખ્યાતિ મેળવી છે, એમની પ્રથમ કૃતિ એક ગંભીર વાર્તા હતી જે 1956માં પ્રથમ વખત છપાઈ. ત્યાર પછી એમણે મહિલા જગત હોય કે પછી ચાંદની હોય, આરામ હોય એવા સામયિકોની અંદર હાસ્ય લેખો લખવાના ધીમે ધીમે શરૂ કર્યા અને ચામસી ઉદ્દેશી ચેતનના સંપાદક આપણે ઓળખીએ. એમણે એને સારા હાસ્ય લેખક તરીકે પણ સ્વીકાર્યા એ સમયની અંદર. 1956 થી જે સર્જનમાં ઝંપલાવે છે, પ્રવેશ કરે છે, એ એક સાહિત્ય સાધક 1977માં એટલે 21 વર્ષ સુધી એક પણ સંગ્રહનો નિબંધનો આપતા નથી અને 20 વર્ષ પછી એમાં પ્રથમ નિબંધ સંગ્રહ આપણને મરક પ્રાપ્ત થાય છે. એના પછી આનંદો, તિલક કરતા દ્રસટ થયા, જ્ઞાથી ક સુધી, ભજ આનંદમ,
અમથું અમથું કેમ ન હસીએ, ઓમ હાસ્યમ જેવા અઢળક હાસ્ય નિબંધ સંગ્રહોની સરવાણી ચાલતી રહી છે છેક આજ દિવસ સુધી. ક્યાં છે મારી નદી જેવો એમનો અંગત નિબંધોનો સંગ્રહ પણ આપણને મળે છે. સંભવામી યોગ્ય એન્જિયોગ્રાફી અને ભદ્રમ ભદ્ર અમર છે જેવી સળંગ હાસ્ય નવલ કૃતિઓ પણ આપણને રતિલાલભાઈ પાસેથી મળે છે. એક નહીં લેવાયેલો ઇન્ટરવ્યુ જેવું એક અનોખું પુસ્તક તેમનું હમણાં તાજેતરમાં પ્રગટ થયું. આ ઉપરાંત તેમણે બાળ સાહિત્ય વિવેચન અને સંપાદનમાં પણ ઘણું કામ કર્યું છે. સાહિત્ય સાધક તરીકે તેમને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, ધનચીકાંતજી ગાંધી સુવર્ણચંદ્ર, ડિગ્નિટી એવોર્ડ, અનંતરાય રાવળ શિક્ષક એવોર્ડ, નર્મદ પારિતોષિક અને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હાસ્ય લેખક છે. એ કહેતા આપણને આનંદ થાય. આ તો પરિચય થયો જ, પણ એમની એક બીજી વિશિષ્ટ ઓળખ છે ગુજરાતીની માતૃભાષાના ચિંતન કરનારા એક શિક્ષક તરીકેની. એટલા માટે તેમણે સાહિત્ય પરિષદની અંદર પણ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર શરૂ કરેલું અને અત્યારે વિશ્વકોશની અંદર તેઓ માતૃભાષાના સંદર્ભમાં વિવિધ કૃતિઓનો અભ્યાસ વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ જિજ્ઞાસુઓ સમક્ષ કરી રહ્યા છે. તો આ તો એક પ્રવેશ હતો ખાલી પરિચયનો. બાકી વક્તાનો સાચો પરિચય તો તેમની વાક સરવાણી અને તેમનું સાનિધ્ય છે. તો આપણે સૌ માનીએ. આભાર. મિત્રો, સૌપ્રથમ તો ભગત સાહેબના નામ સાથે જોડાયેલી વ્યાખ્યાન માળામાં એક વ્યાખ્યાન કરવાની તક મળે છે એનો મને ઘણો આનંદ છે. જેમ ગાંધીજી માટે આઈન્સ્ટાઈને કહ્યું ને કે વર્ષો પછીની પેઢી માનશે નહીં કે આવો કોઈ માણસ હાથ પગે ચાલતો હશે આ પૃથ્વી ઉપર. એમ મને લાગે છે કે વર્ષો પછી કોઈ માનશે નહીં કે આવો અધ્યાપક હતો એક વખત, આવો સાહિત્યકાર હતો, એવું કોઈ માને નહીં ને એવું ભગત સાહેબનું વ્યક્તિત્વ. અને એમના નામ સાથે આ વ્યાખ્યાનમાળા જોડાયેલી છે એટલે સૌ પ્રથમ તો અહીંયા આવવાની તક મળી એનો હું આનંદ પ્રગટ કરું છું. આનો વિષય છે, અહીંયા આવેલા તો બધા એવા છે, બધાના ચહેરા જોઉં છું, બધા છે જે જાણે છે એને મારે જણાવવાનું છે કે મારે શું કહેવાનું. આમ મને ખબર જ હતી કે આવા શ્રોતાઓ છે, પણ અત્યારે બધા બિલકુલ બધાને જોઈને ખાતરી થઈ ગઈ કે હું કહીશ એમાંની કોઈ વાત કદાચ અહીં બેઠેલા કોઈ માટે નવી નહીં હોય, પણ એ રીતે એક સહચિંતન સાહિત્ય અને જીવનબોધ આમ જોવા જાવ ને તો બિલકુલ આધુનિક વિચારધારાવાળા જે સાહિત્યકારો છે એને તો આ વેદતો વ્યાઘાત લાગે. એટલે કે સાહિત્ય અને જીવનબોધ એક કોન્ટ્રાડિક્ટરી ટર્મ છે એમ બિલકુલ આધુનિક સાહિત્યના જે પુરસ્કર્તાઓ છે એમને લાગવા શકો છે. પણ આ શરૂ કરતા પહેલા હું ભગત સાહેબના નાનકડા બે કાવ્યો જેમાં ભગત સાહેબનું વ્યક્તિત્વ પણ પ્રગટ થાય છે, પણ એમના પુણ્ય સ્મરણ રૂપે બે કાવ્યોનું પઠન કરીને પછી આપણે આ વાત કરીએ. એમનું એક બહુ જાણીતું કાવ્ય છે ફરવા આવ્યો છું. કદાચ યુટ્યુબ ઉપર પણ આ સુલભ છે. ભગત સાહેબના મુખે આનો પાઠ થયો છે. હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. અહો પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ન પાછો ઘેર જવા, હું ડગ સાથ સુખે ભરવા, અહીં સ્વપ્ન મહી સરવા આવ્યો છું. હું તો ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું.
બે ચાર કડી કહ્યું ને, ભગત સાહેબે કેટલા વર્ષોથી પછી બધા મિત્રોના આગ્રહથી બીજો સંગ્રહ આપ્યો, પણ કેટલા વર્ષો સુધી માત્ર બૃહદ છંદોલય એ એક સંગ્રહથી, પણ કદાચ આવા બહુ ઓછા દાખલા જુદી જુદી ભાષામાં હશે કે જેમાં એક જ સંગ્રહથી એક યુગ પ્રવર્તક કવિનું માન મળે. એ રાજેન્દ્ર નિરંજનની કવિતાનો યુગ, રાજેન્દ્ર નિરંજનની કવિતાનો યુગ એમ આપણે સાહિત્યના ઇતિહાસમાં કહેવાયો. અને ગુજરાતી કવિતાનો જે ચહેરો બદલાયો, એ ચહેરો બદલવામાં ત્રણ પ્રમુખ કવિઓ ભગત સાહેબ, હસમુખ પાઠક ને નલિન રાવળ. અને એ પછીથી તો તમે જુઓ છો કે કવિતામાં, એટલે આવા અનેક રીતે દંતકથા રૂપ સાહિત્યકાર. આ પણ એમનું જાણીતું કાવ્ય છે. બીજું ઘડીક સંગ, કેવા પ્રેમના માણસ હતા. અને કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ. આત્માને તો એ જન્મો જન્મનો લાગી જશે એનો રંગ, આપણો ઘડીક સંગ. ધરતી આંગણ માનવીના ઘડીક મિલન મેળા, વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાય વેળા. તો કેમ કરીને કાળ ભૂલે નહીં એમ ભમીશું ભેળા. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ, આપણો ઘડીક સંગ. પગલે પગલે પાવક જાગે ત્યાં જરશું નૈનની જારી. કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી. એકબીજાને જીતશું રે ભાઈ જાતને જડવા હારી. ઉર્માએ ન માય એટલો આજ તો થાય મન, આપણો ઘડીક સંગ. તમે જો આ ભગત સાહેબના અનેક કાવ્યો અને પરંપરાની સાથે જોડાયેલા અને નવા નગર કવિતા એ ભગત સાહેબનો એક પ્રકાર. એટલે એમનું આ પુણ્ય સ્મરણ કરીને આપણે આ વાત કરીએ. તો મેં કહ્યું તેમ સાહિત્યને જીવનબોધ એ ખરેખર જ આમ જોવા જાવ તો કોઈને પણ પ્રશ્ન થાય, પણ આ બહુ અગત્યની વાત છે. એટલે થોડું સહચિંતન પણ આપણે આ નિમિત્તે કરીશું કે સાહિત્યને જીવનબોધને કંઈ સંબંધ છે કે કેમ, અથવા સાહિત્ય જીવનબોધ માટે છે, સાહિત્ય શેને માટે છે. તો આ પ્રશ્નની આપણે થોડી મારી રીતે વાત કરીશ અને પછી તમે પણ એમાં જોડાઓ અને એક સંવાદ થાય એવી આપણે એક ભાવના રાખીને વાત કરીએ. તો વિનોબાજી એમ કહે છે, વિનોબાજીનું એક સાહિત્ય નામનું પુસ્તક છે, હું લાવ્યો પણ. એ પુસ્તકમાં વિનોબાજી એવું કહે છે કે સાહિત્ય શબ્દ છે ને એમાં જ એનો અર્થ છે સહિત, સાથે ચાલનાર. સાહિત્ય એટલે જે સાથે ચાલનારું છે. શેની કોની સાથે ચાલનારું છે? તો વિનોબાજી કહે છે કે સત્યની સાથે ચાલનારું છે. આ આજના સમયમાં કદાચ આ ભૂલાયેલી વાત છે. સાહિત્ય છે તે સત્યને સાથે લઈને ચાલનારું છે, અથવા સત્યની સાથે ચાલતું હોય એ જ સાહિત્ય છે. આ વાત એ વિનોબાજીએ, કદાચ વિનોબાજીની આ મૌલિક વાત છે પણ બહુ જ અગત્યની છે. અને એ ગાંધી પરંપરામાં એ વિનોબાજી તો જગતભરના સાહિત્યનો અભ્યાસ હતો એમને, એટલે બહુ અધિકૃત રીતે વાત કરે છે. તો આ જો સત્યની સાથે ચાલનારું સાહિત્ય હોય તો એવું સાહિત્ય કોણ સર્જી શકે? એટલે સર્જકની જવાબદારી આવે છે કે સત્યની સાથે ચાલનારું સાહિત્ય તો સત્યની સાથે ચાલનારો સાહિત્યકાર જ સર્જી શકે.
આપણે આ વસ્તુને બે જુદી પાડી દીધી છે કે આ વાત તો નક્કી જ છે કે જે સત્યની સાથે ચાલનારો સાહિત્યકાર છે એ જ સાચો સાહિત્યકાર છે. આનો અર્થ એવો નથી કે સાહિત્યકાર કોઈ ઋષિમુનિ હોય કે કોઈ સંત હોય, એમ વાત નથી. મૂળ પ્રશ્ન એ સાહિત્યકારની ઇન્ટિગ્રિટીનો છે. ઇન્ટિગ્રિટી વાળો સાહિત્યકાર, તમે જુઓ કે ભગત સાહેબની એક આમ તરત જ દેખાઈ આવે એવી લાક્ષણિકતા એકદમ પૂરેપૂરી એક વાક્યતા મનમાં હોય એ જ કે અને જે એ જ બોલે અને મન અને એ જ પ્રમાણે એ કરે. તો આ જે મન વચન કર્મની એક વાક્યતા એ જેવા હોય એવો અર્થ એવો નથી કે આ જે સાહિત્યકાર કોઈ ઊંચે આસને બેસીને કામ, એ લોકોમાંનો જ એક છે. પણ એટલું ખરું કે એ પોતે જે અનુભવે એ જ કે. એકવાર નવસારીમાં મારે નિબંધની બેઠકમાં બોલવાનું હતું ત્યારે મેં એક કહેલું કે આપણા આધ્યાત્મિક કાર્યો, મકરંદભાઈ વગેરેની વાત અલગ છે, પણ આધ્યાત્મિક કાર્યોમાં જે અનુભૂતિની વાત છે અથવા તો લલિત નિબંધમાં જે પ્રકૃતિનો અનુભવ કરે છે લેખક, તો મેં બહુ બીતા પ્રશ્ન કર્યો હતો કે ખરેખર આ અનુભવ થતો હશે કે મને આવો અનુભવ થવો જોઈએ, એવી સમજ આમાં કામ કરતી. એટલે જે સાહિત્યકાર એ આવી મન વચન ને કર્મની સાથે એકતા રાખતો હોય, એકતા વાળો એ જ સાહિત્યકાર. એ ચંદ્રકાંત શેઠે એક વલ્લભ વિદ્યાનગરમાં વ્યાખ્યાન આપેલું, ત્યારે એમાં એને સત્વશીલ શુદ્ધિ અને સત્વશીલ સાહિત્ય, એ શુદ્ધિ ઉપર એમણે, અને પછી ચંદ્રકાંતભાઈએ અનેક વાર આ વાત કરી કે સર્જકની આંતરશુદ્ધિ એટલે હું ફરીને કહું છું કે સંત મહાત્મા પ્રમાણે શુદ્ધ જે છે તે પોતે જે છે તે જ પ્રગટ થાય, એ શુદ્ધિ એના સાહિત્યમાં બહુ જ ભાગ ભજવે. અને બીજું એ કે એક પન્નાલાલનો એક સરસ કિસ્સો છે. પન્નાલાલ પટેલ આપણા ચમત્કાર કહેવાયો છે ગુજરાતી સાહિત્યનો. પન્નાલાલભાઈ એકવાર જાહેર સભામાં કહ્યું હતું કે મને તો કઈ ખબર નહીં કે આવું સારું લખું છું, પણ આ બધા કે ખોટું થોડા બોલતા હશે એટલે આપણે માની લીધું એમ એમણે કહ્યું હતું. પણ અદ્ભુત કેટલું એ કંઈ અહીં બેઠેલાને કહેવાની જરૂર નથી, પણ માનવીની ભવાઈ કે મળેલા છે. માનવીની ભવાઈ તો એ થતા થાય એવી ખુશી છે. તો એ પન્નાલાલભાઈને હું પાઠ્યપુસ્તક મંડળમાં હતો, એ તો એ બેઠેલા બધા મિત્રો જાણે છે. તો પાઠ્યપુસ્તકમાં પન્નાલાલ પટેલની એક વાર્તા હતી. 6થા ધોરણનું પાઠ્યપુસ્તક હતું, બાળકો માટે, નાના બાળકો માટેનું પાઠ્યપુસ્તક હતું. એમાં એમની આ સોનાના ઓજાર નામની વાર્તા છે. એમાં એક મોચી આમ રસ્તા ઉપર બુટ ચંપલ સીવીને એક બાવાજી આવ્યા સાધુ. એને પહેલાને ભાવ પૂછ્યો, તો એને જે ભાવ કોઈ પણનો લેતો હતો એ જ ભાવ આમને કર્યો. એમણે ઓછું કરવાનું કહ્યું, પણ એ કે જો હું તો આ મહેનત કરીને જે કમાઉં છું ને બધા પાસેથી સરખા પૈસા લઉં છું, તમે સાધુ છો અને એમ કહો કે મફત સીવી દઉં તો હું સીવી દઉં, કારણ કે તમે સાધુ છો, પણ ઓછા પૈસા તો નહીં. સીવડાયા. પછી કે 2-3 દિવસ પછી આવજો. પછી આવ્યા ને લઈ ગયા. એ લઈ જતા એમણે એમના જે મોચીના જે સાધનો હતા એને પારસમણી અડાડ્યો. એ સાધનો સોનાના થઈ ગયા. આ બાવાજી તો એકદમ જડાયા.
વર્ષો પછી છે ને તે સાધુ પાછા ફરી આવ્યા અને પેલો મોચી તો એને બધું કહેવું તો મોચી કોઈ બંગલામાં રહેતો હશે, કારણ કે બધા ઓઝા સોનાના થઈ ગયા, બંગલામાં રહેતો હશે ને હવે તો કંઈ કામ નહીં કરતો હોય, પણ પહેલો તો એ ઝાડ નીચે બેસીને બૂટ ચંપક સીવતો હતો. એટલે બાવાજી ત્યાં ગયા, સાધુ ત્યાં ગયા ને પૂછ્યું કે ઓળખાણ પડે છે? અરે મહારાજ ઓળખાણ કેમ ન પડે, તમે મને બહુ હેરાન કરી દીધો. મેં તને હેરાન કરી દીધો? મેં તો તારા બધા ઓજાર સોનાના કરી આપ્યા. પેલો મોચી કે પણ ઈ મારે શું કામ ના, મારે તો આ નવા વસાવવા પડે એટલે ખર્ચો થયો. આ ગરીબ માણસને તમે ખર્ચના ખાડા બનાવ્યા, એ માળીએ પડ્યા, તમે જોતા હોય તો આપી દઉં પાછા. આવી વાત. તો એ અમારી ટ્રાયઆઉટ એડિશન હતી. ટ્રાયઆઉટ એડિશન એટલે પહેલાં શિક્ષકોને મોકલીએ અને શિક્ષકો સૂચના આપે તો એ પ્રમાણે સૂચનો કરે કે આમ ફેરફાર કરવા જેવું છે, આ પાઠ કાઢી નાખવા જેવું છે, તો એ પ્રમાણે અમે ઘટતા ફેરફાર કરીએ. એમાં આમાં શિક્ષકોના એવા જુદા જુદી જગ્યાએથી એવા પત્રો આવ્યા કે વિદ્યાર્થીઓના મનમાં સાધુ વિશે બહુ હલકો ભાવ બંધાય, મોચી વધારે મહાન લાગે છે, તો આ તો ફેરફાર કરવો જોઈએ અથવા પાઠ કાઢી નાખો. હવે પન્નાલાલભાઈનો પાઠ કાઢી નાખવાનો તો મારો જીવ ચાલે નહીં. અને વાર્તા તો કેટલી સરસ, અને એ આ તો મેં તમને ટૂંકમાં કહી, પન્નાલાલભાઈ લડાઈને લખી છે. તો હું ગયો પન્નાલાલભાઈ, તો મેં કહ્યું કે ત્યારે હજી પેલી આમ ભૂંગળી નાખે કાનમાં એમ સાંભળતા હતા. તો મેં કહ્યું કે અને એમના દીકરા અરવિંદભાઈને મેં પહેલા મને સમજાવ્યું કે આવું સૂચન છે અને પાઠ તો મારે એમનો રાખવો જ છે. એટલે એક ફેરફાર આ શિક્ષકોને જે કહેવાનું છે ને એને અનુરૂપ ફેરફાર થાય ને તો કરવો, એમ મેં કહ્યું. એમણે પન્નાલાલભાઈને બધું સમજાયું, મેં પણ સમજાયું. પન્નાલાલભાઈ કે આવું કાલ આવજો. એટલે આમ મારા ઘરની પાસે પ્રજ્ઞા સોસાયટીનું મારું ઘર બહુ નજીક, એટલે ઓફિસે જતા પહેલા વળી ગયો ત્યાં. મેં કહું થઈ ગયું? તો કે આખી રાત ઊંઘ્યો નથી પણ થયું નહીં. મેં કીધું કાંઈ એમાં આવું કરવાનું હતું. રતિભાઈ એવું કરો, તમે લખી નાખો, જેવું આ માસ્તરો કહે છે ને એવું તમે લખી નાખો, અને પછી છે તે હું પછી તમને વાંધો નહીં લઉં. એટલે પછી આમ તો એ ધૃષ્ટતા કહેવાય, મારે એ કરવું જ નહોતું જોઈતું, પણ મેં કર્યું. એ વાર્તા મેં મારી રીતે આ પન્નાલાલભાઈનું જ બધું જાળવીને પણ થોડું સાધુનો મહિમા થાય એવી રીતે પન્નાલાલભાઈને વાંચી, એને આપી વાંચવા, એમણે વાંચી. પછી કે છે આ તમારા નામે છાપો. હું કહીશ કશું ક્યારેય કોઈને કહીશ નહીં કે આ વાર્તા તો મારી છે. તમારી અગવડ હું સમજુ છું ને તમે કરો. અરે મેં કીધું પન્નાલાલભાઈ આવું તો આવે, લખ્યું એ દૃષ્ટતા છે, અને એમાં પાછું મારા નામે એ ચડાવવું તો વધારે દૃષ્ટતા થાય. એવું તો નથી કે તમે કંઈક કરી આપો. સારું કે કાલે આવજો પાછું. અને જે દિવસે સવારે ને ફરી આગલે દિવસે કે તમે મને 2 રાતના ઉજાગરા કરાયા, આજે પણ મને ઊંઘ નથી આવી. તો પણ કઈ થઈ શક્યું? કશું જ થઈ શક્યું નથી ને કશું થઈ શકે એમ પણ નથી. એટલે મેં કહ્યું કેમ? કે જો રતિભાઈ પછી જે આ વાક્ય પન્નાલાલ, મેં આ વાક્યના નામે પન્નાલાલ ઉપર
શબ્દ સૃષ્ટિના એક વિશેષ અંકમાં ઘણા વર્ષો પહેલા લેખ પણ કર્યો. એણે કહ્યું, જો રતિભાઈ હું તો અંદરથી ઉકલતું આવે એ જ કહું, એ જ લખું, એ સિવાય હું કઈ લખું જ નહીં, અંદરથી ઉકલતું આવવું જોઈએ. આ વાત દરેક સર્જકે યાદ રાખવાની. જ્યાં સુધી અંદરથી ઉકલતું ન આવે ત્યાં સુધી સર્જક એક પણ અક્ષર પાડે તે એની સાહિત્ય સાથેની એક પ્રકારની બેઈમાની છે એવું આમ કહી શકાય. હવે સર્જક કેમ લખે છે? હા, આપણે સાહિત્ય વિશે જ વાત કરી, જીવનબોધ વિશે પછી વાત કરી કે સર્જક કેમ લખે છે. તો સામાન્ય રીતે જે સર્જકોએ પોતાની વાત કરી છે એ બધાનો અનુભવ એવો છે કે કોઈની કોઈ પ્રકારનો ચિત્તને ક્ષોભ પમાડેલો, ક્ષોભ એટલે ખરાબ અર્થમાં જ એવું નહીં, પણ કોઈ રીતે એનું ચેતના તંત્ર હલી જાય એવું થાય ત્યારે જ સર્જક એની કૃતિનું સર્જન કરે છે. એમાં એક કવિતાનું સર્જન તો બિલકુલ આ રીતે જ થાય છે. તો એ સર્જકનું ચિત્ત તમે જે આપણે જાણીએ છીએ, અહીં બેઠેલા તો બધા જ વિગતથી જાણે છે કે રામાયણ જે લખાયું તો આપણું પહેલું મહાકાવ્ય અને ભારતીય સંસ્કૃતિને ઘડવામાં જેણે બહુ મહત્વનો ભાગ ભજવ્યો. અને આજે પણ એ અમારે હું મોરારી બાપુની કથામાં લંડન ગયો તો હું ને જલન માત્રી સાથે હતા આપણા ગીતકાર. તો પેલા આંગળાની છાપ ત્યાં અંદર પ્રવેશ આપવા માટે હોય ને તો અમારા બેયની છાપ મળતી નહોતી. એટલે પેલા બધા રઘુવીરભાઈ બધા ઘણા બધા હતા સાથે, તો બધા બહાર નીકળી ગયા, અમે બે અંદર રહી ગયા. મોબાઈલ તો હતા, મોબાઈલ હતો પણ એ વખતે રોમિંગ કર્યા વગર કઈ વાત થાય નહીં. હવે શું કરું? તો ત્યાં ઉભેલાને મેં કહ્યું કે રામાયણની કથા છે અહીંયા મોરારી બાપુની, એ રામાયણની કથા છે ને એને સાંભળવા અમે આવ્યા છીએ અને 9 દિવસ પછી જતા રહેવાના. તો એણે પૂછ્યું કે રામાયણ એ બાઇબલ જેવો હોલી બુક છે એ બાઇબલ જેવી? એટલે અમે કહ્યું હા બિલકુલ એવી જ છે, આમાં હિન્દુઓને માની એવી જ પવિત્ર ગ્રંથ છે. તરત જ જવા દીધા. એમણે કઈ પછી બીજો પ્રશ્ન ન પૂછ્યો. આ લોકો રામાયણ એટલે કે કોઈ પવિત્ર ગ્રંથ માટે અહીંયા આવ્યા છે, એ એક જ વાત ઉપર વિશ્વાસ મૂકીને એમને અમને જવા દીધા. તો એ રામાયણ આપણે જાણીએ છીએ કે ક્રૌંચ યુગલમાંથી વધ થયો અને બીજાનો વિલાપ એ સહન ન થયો. પહેલા તો શોક, ગુસ્સો આવ્યો, ગુસ્સાને કારણે શોક થયો, વેદના થઈ. પણ શોક શ્લોકમ આગત એટલે શ્લોકત્વમાં આગત, એટલે શ્લોક છે તે શ્લોકત્વમાં પરિણમ્યો. અને આ પેલો મા નિષાદ વાળો શ્લોક નીકળ્યો. અને પછી નારદજીએ જે વાલ્મીકીને રામકથા કહી હતી એ રામાયણની રચના. ચિત્ત ક્ષોભ એટલે કે કશું અડી જવું જોઈએ. એ જ્યાં સુધી એ સમગ્ર સંવેદન તંત્રને કંઈ સ્પર્શતું નથી. સાહિત્યકાર મનુષ્ય માત્ર સંવેદનશીલ હોય છે, પણ સાહિત્યકાર વિશેષ સંવેદનશીલ હોય એવી એક અપેક્ષા પણ સાહિત્યકાર પાસે રખાય. એક એન્ટન ચેખવનો એક બહુ જાણીતો પ્રસંગ છે. ચેખવ રશિયન ભાષાના બહુ મોટા વાર્તાકાર અને ગુજરાતી સાહિત્ય ઉપર જે કેટલાક પરદેશી લેખકોના પ્રભાવ પડ્યા એમાં એક ટૂંકી વાર્તા ઉપર એન્ટન ચેખવનો પણ પ્રભાવ. તો એ ચેખવ આ રેલવે સ્ટેશને બાંકડા ઉપર બેઠા હતા અને રેલવેના અધિકારીએ એક મજૂરને હમાલને તમાચો માર્યો કોઈ કારણસર.
એટલે પેલા મજૂરે ને કહ્યું કે તમે તમાચો માર્યો એનું તો મને બહુ વાંધો નથી, કારણ અમારે ત્યાં રોજનું થયું, પણ સામે ચેખો બેઠા છે, એના દેખતા એને જોયું કે તમે મને તમાચો માર્યો, એટલે મારા કરતા એને વધારે વાગ્યું છે. તો આ જે છે કે સંવેદનશીલતા એ સર્જકને કશુંક ને કશુંક સ્પર્શી જાય છે, કંઈક હલાવી જાય છે, અને પછી સાચી કૃતિનો જન્મ. એટલે ઘણા લેખકોએ એની કેફિયતમાં આ વાત કરી પણ છે દેશ પરદેશ, કે એક સમય આમ ચિત્ત એમાંથી તમને ચેન જ ના મળે જ્યાં સુધી કૃતિનું સર્જન ન થાય. એટલે આ બાળક ગર્ભમાં ઉછળતું હોય તો એનો સમય જતા જતા થોડુંક વહેલું મોડું આવે, પણ એક સમય તો એવો આવે કે બાળક ત્યાં રહી જ ન શકે. આ કૃતિનું પણ આવું છે કે એ સર્જાય છે ત્યારે એક સમય એવો આવે છે કે એ ત્યાં રહી શકે. તો આમાં જે કૃતિ શું કરે છે, કૃતિનું કામ શું છે? એક તો સર્જક જ્યારે સર્જે છે ત્યારે જો એ એમ નક્કી કરે કે મારે આ કહેવું છે, આને એ કૃતિ સર્જાય તો એ કૃતિ ઉત્તમ થાય પણ ખરી, ન પણ થાય. ઉત્તમ સર્જક હોય તો ઉત્તમ થાય, પણ જેમાં કંઈક કથા તત્વ છે એવી કૃતિનું સર્જન એ વધારે લોકો સુધી પહોંચે છે. તો સરસ્વતી ચંદ્રનું સર્જન થયું, ગોવર્ધન રામે સરસ્વતી ચંદ્રના 4 ભાગ લખ્યા. તો પહેલા ગોવર્ધન રામને નિબંધો લખવાના, પણ એને એમ થયું નિબંધો કોણ વાંચશે, કારણ કે એને નવલકથા દ્વારા કશું કહેવું. ને મોટા સર્જક હતા. આપણે જાણીએ છીએ કે સરસ્વતી ચંદ્ર પહેલા ઇતિહાસની રીતે તો કરણ ઘેલો આપણી પહેલી નવલકથા, પણ આવી સામાજિક નવલકથા પહેલી ને આવી ઉત્તમ કક્ષાની. ભોળાભાઈ પટેલ કહેતા હતા, ભારતીય સાહિત્યના અભ્યાસી ભોળાભાઈ, એ કહેતા હતા કે સરસ્વતી ચંદ્રના સમયે જે કોઈ નવલકથાઓ દેશમાં સર્જાણી એમાં સર્વોત્તમ નવલકથા સરસ્વતી ચંદ્ર. તો એ સરસ્વતી ચંદ્રના લેખન વખતે ગોવર્ધન રામે એમ વિચાર્યું કે શું કરીએ. નિબંધો લખવાની જ ઈચ્છા હતી, પણ એણે નક્કી કર્યું કે આપણે વાર્તા કથા લખી, કારણ કે કથા બધાને પકડશે, કથામાં બધા ડૂબશે અને પછી કહેવાનું એ કહી દઈશું. ગોવર્ધન રામે સરસ શબ્દ વાપર્યો છે કે કથા રસની મદિરામાં ઉપદેશ રસ ઘોળીને પાઈ દેવો. આ ગુજરાતમાં કથા રસની મદિરા શબ્દ વાપરવામાં જોખમ છે, પણ એનાથી ઉત્તમ રૂપક મળે એવું નથી કે કથા રસની મદિરામાં ઉપદેશ રસ ઘોળી. એટલે આ અગત્યની વાત છે. સાહિત્યમાં બોધ ન હોય એવી તો કોઈ ઉત્તમ સાહિત્ય કૃતિ હોય જ નહીં, પણ એ બોધ આમ તેલ અને પાણી જુદા થઈ આવે એમ કૃતિને બોધ જુદા થઈ આવે તો એ કૃતિ નિર્માલ્ય કૃતિ કહેવાય. એ કૃતિ કોઈ અસર કરી શકતી નથી. એ તો બધિરા થવી જોઈએ. આમ જે બધું કહે છે ને, આ તો વાંચેલું જ છે બધું કે શરાબ. હા, એટલે આ ગુજરાતમાં જોખમ છે. પણ શરાબ ન હોય એ વધારે એને ચડે, નશો ચડે. તો આ જે કૃતિ અંદર સેવાય અને એમાંથી જે કથા થાય, તમે જુઓ કે એક એવો સમય હતો ત્યારે તો આ ધારાવાહિક નવલકથાઓ નહોતી કે જેમાં
આવતા હપ્તે શું આવશે એની એક ઉત્સુકતા રહે. કથામાં અગત્યની વાત આ છે કે તમને વાચકને થવું જોઈએ કે હવે શું થશે. અરેબિયન નાઇટ્સની એક કથા જાણીતી છે કે આ એક બાદશાહ એ દરરોજ એક સ્ત્રીને પરણે ને પછી એને પૂછે કે તું કઈ કળા જાણે. કોઈ કળા માટે જાણીતી સ્ત્રીને જ પરણે અને પછી એ કળાનો એ પ્રદર્શન કરે ને સવારે એને મારી નાખે. સવારે એની હત્યા કરે. તો આ એક શહરિયાર નામની સ્ત્રીને પરણ્યો અને એને પૂછ્યું કે તને શું આવડે? તો કે મને વાર્તા આવડે. તો કે પછી એને વાર્તા શરૂ કરી. તો સવાર પડવા આવ્યું ત્યારે પછી રાજા તો વારંવાર પછી ખાલી જરાક અટકે એટલે રાજા પૂછે પછી? એમાં સવાર પડવા આવી એટલે કે જે પછી ઘણું છે પણ હવે તમે તો મને મારી જ નાખશો ને. એટલે એ વાત તો હવે રહી. ના ના, એક દિવસ વધારે. આમ કરતા કરતા કે છે 1000 વાર્તાઓ કરી. અને એ 1000 વાર્તાઓ પછી એ વાર્તાઓએ બાદશાહના હૃદયનું પરિવર્તન કર્યું અને એની ક્રૂરતા જતી રહી. આ દ્રષ્ટાંત આપીને એ ફોસ્ટર નામના એક મોટા એ નવલકથાકાર પણ હતા. એનો પેસેજ ટુ ઇન્ડિયા એ નવલકથા પણ બહુ જાણીતી છે. તો એ ફોસ્ટરે લખ્યું છે એની એક આસ્પેક્ટ્સ ઓફ નોવેલ એ નામની એક ચોપડી છે જેમાં નવલકથાના સ્વરૂપ વિશે વાત કરી છે. તો એ ફોસ્ટરે લખ્યું છે કે વી ધ રીડર્સ આર જસ્ટ લાઈક શહરયાર્સ હસબન્ડ. આપણે જે વાચકો છીએ ને પહેલીના પતિ જેવા છીએ. વોઝ ઈગર ટુ નો વોટ કમ્સ નેક્સ્ટ. જે એકદમ આતુર રહે કે હવે શું થશે. ઉત્તમ કૃતિમાં એનો અર્થ એવો નહીં કે જાસૂસી નવલકથામાં તો બહુ જ ઉત્કંઠા હોય છે. એની વાત નથી. તમે અંદર ડૂબી જાઓ, એ વાર્તાની સાથે એકરૂપ થઈ જાઓ. એ વાર્તા મગજમાં ચાલ્યા કરે. ટૂંકી વાર્તા વિશે કહેવાય છે કે પુસ્તકના પાના ઉપર વાર્તા પૂરી થાય છે પછી વાચકના મનમાં શરૂ થાય છે. એટલે એ વાર્તા તો આ શહરયારના પતિને એમ હતું કે હવે શું થશે એમ વાચકને એમ હોય છે. સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો 1887માં અને ગુજરાતમાં એક હલચલ મચી. આમ આજે જ્યારે એની પાસે અંગ્રેજી નવલકથાઓ વાંચી હશે વર્ધનાને, બહુ મોટા વિદ્વાન હતા, પણ ગુજરાતી નવલકથાનો તો કોઈ સામે મોડેલ હતું નહીં. પણ એ આમ અડધેથી શરૂ થાય છે. સરસ્વતી ચંદ્ર ગૃહત્યાગ કરીને નીકળે છે ને વાણમાં તોફાનમાં સપડાય છે ને જ્યાં કુમુદ સુંદરીના લગ્ન થયા હતા ત્યાં જ આવે છે. બહુ જ એક નાટ્યાત્મક પરિસ્થિતિ ઊભી કરી છે. એ કુમુદનો ત્યાગ કેમ કર્યો કે અપરમાએ પોતાનો સ્વભાવ પ્રગટ કર્યો અને એને એમ થયું કે કુમુદ અહીં આવી દુઃખી થશે અને એને બસ આમ પત્ર લખી દીધો સીધો જ સુખી કરવા માટે. તમે જુઓ કે સામા પાત્રને સુખી કરવાના એક ભાવથી પણ કેટલી દુઃખી કરી શકાય છે એનું આ સરસ્વતીચંદ્ર ઉદાહરણ. કુમુદનું જીવન બરબાદ થઈ ગયું સરસ્વતીચંદ્રનું. માત્ર એને આમ તમે જુઓ કે કેટલો હજી નાની ઉંમર છે સરસ્વતીચંદ્રની. એને એક કવિતા લખી કે ચંદ્ર આથમી જાય ને તો રાત્રિ કંઈ રડ્યા કરતી નથી, સવારે સૂર્યના કિરણો ગ્રહીને પાછી દિવસ રૂપે પ્રકાશે. એટલે કહેવા માંગે છે કે તું પણ આ રીતે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે જોડાઈને તું સુખી થા. કારણ આપતો નથી અને
એમાંથી પણ એ પહેલો ભાગ પ્રગટ થયો ને ત્યારથી ગુજરાતમાં એક હલચલ મચી ગઈ. હવે શું થશે? અને એમાં એ સરસ્વતીચંદ્રને કુમુદ પાછા મળે છે કુમુદના શાસ્ત્રે, અને જે ઘટનાઓ થાય છે એમાંથી ધીમે ધીમે પ્રજાના મનમાં એક આમ ભાવ બંધાય છે કે જાણે પોતાની દીકરી હોય ને કુમુદ, આ પરણે તો સારું, સરસ્વતીચંદ્રને કુમુદના લગ્ન થાય તો સારું. આખું ગુજરાતી રીતે, એટલે ગુજરાતનો એ વખતનો શિક્ષિત વર્ગ. અને જ્યારે કુમુદ સુંદરી ને સરસ્વતીચંદ્રના લગ્ન નથી થતા, વિધવા થાય છે કુમુદ સુંદરી, એટલે લગ્નની શક્યતા છે, પણ એ જમાનામાં વિધવા સાથે લગ્ન તો કરે પણ પછી સમાજ સેવા કરે તો કોઈ સ્વીકારે નહીં. એટલે સમાજ સેવા ખાતર બંને નક્કી કરે છે કે લગ્ન ન કરવાને કુમુદની નાની બેન કુસુમ સાથે. પણ પોતાની દીકરીનું કંઈ અહિત થયું જે આઘાત લાગે ને એવો ગુજરાતને આઘાત નહીં. કેટલાકે તો રૂલનામને ઘણો બધો ઠપકો પણ આપ્યો, કેટલાકે એમ પણ આક્ષેપ કર્યો હતો કે વિધવાના પુનર્લગ્ન એ વખતે તો અત્યંત પ્રતિબંધ, અત્યંત ઉચ્ચ ગણાતી જ્ઞાતિમાં તો બિલકુલ પ્રતિબંધ હતો. તો એ વિધવાને પરણાવે તો સમાજમાં એમનું શું થાય એ બીકે સરસ્વતીચંદ્રને ન પરણાવી આવી વાત પણ કરેલી. એવું હતું નહીં. એ તો આમ નવલકથા બરાબર જુઓ ને તો તમને થાય કે આ જ નવલકથાનો અંત બરાબર છે, નવલકથા તરીકે. પણ ગુજરાતને આ એક રસ પડેલો, અને એ વખતે ઘણાના નામ કુમુદ અને કુસુમ પાડેલા. છોકરીઓના નામ કુમુદ અને કુસુમ પાડવાનો એક રિવાજ પણ થઈ ગયો. કોઈએ છોકરાનું નામ સરસ્વતીચંદ્ર ન પાડ્યું. એવો તરંગી, એવો આદર્શવાદી, એવો અવ્યવહારુ, એટલે અત્યંત સેવાની ધૂમ, ત્યાગ, આમ જેને બધા જ ગુણો કહીએ ને એ ગુણોના અતિરેક સાથે. એટલે રામકથાની સંક્ષેપ કર્યો છે ચીના પટેલે. એ આપણા CN પટેલ સાહેબ આપણા મોટા અંગ્રેજીના પ્રોફેસર અને મોટા વિદ્વાન ને કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના આટલા બધા ભાગો કર્યા, એના સંપાદક. તો એની પ્રસ્તાવનામાં લખ્યું છે, મોટે ભાગે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ લખ્યું છે એની પ્રસ્તાવનામાં, કે દોષોના અતિરેકનું કરુણ પરિણામ આવે છે ને ગુણોના અતિરેકનું. એટલે ટ્રેજેડી જે થાય છે તે ગુણોનો અતિરેક પણ ટ્રેજેડી જન્મ આવે છે. તો આ જે સર્જક આ રીતે પોતાની કૃતિ સાથે એકરૂપ થઈ જાય અને એ કૃતિ જે સર્જાય અંદરથી ઉકલતું આવતું હોય એમ થાય. ચુનીલાલ મડિયાએ કહ્યું છે કે કોઈ ચિત્તક્ષોભ થાય ને તરત લખી નાખવાનું. મડિયાએ શબ્દ વાપર્યો છે અંદર આથો આવવો જોઈએ, એવો શબ્દ મડિયાએ વાપર્યો. તો એ આથો આવ્યા પછી જે કૃતિ થાય, અને જ્યાં સુધી કૃતિ સર્જાય નહીં ત્યાં સુધી સર્જકને ચેન ન પડે. વિનોબાજીએ સર્જકની પીડાને પ્રસૂતિની પીડા સાથે સરખાવી છે. એ પીડા આનંદદાયક છે જ, પણ પીડાદાયક. એ પીડા આમ દુઃખ પણ ઘણું પહોંચાડે છે. પણ મોટો સર્જક અથવા તો ઉત્તમ સર્જક અથવા બિલકુલ નક્ષિક સર્જક આ બધામાંથી પસાર થાય છે અને એ રીતે કૃતિ સર્જાય છે. બીજી એક વાત આ જીવન બોધના સંદર્ભમાં, કે કૃતિ કેવી રીતે જીવન બોધ કેવી રીતે કરે છે. તો જે ફૂલ છે એની અંદર જે સુગંધ છે એને તમે છૂટા પાડી શકતા નથી, પણ એ સુગંધનો અનુભવ થયા વગર રહેતો નથી. ફૂલનું સૌંદર્ય પણ છે પણ એની સુગંધ પણ છે, તો એની સુગંધનો અનુભવ થયા વગર રહેતો નથી. એમ કૃતિની અંદર જે બોધ છે અથવા જે લેખકને જે કહેવું છે અથવા એનું જે દર્શન છે, બિલકુલ સાચો શબ્દ વાપરીએ તો દર્શન.
દરેક મોટા લેખકનું એક દર્શન હોય છે અને એ દર્શન જ આપણા સાહિત્યને ને પછી સમાજ એ આગળ લઈ જાય છે. દર્શક ઉપનામ રાખ્યું મનુભાઈએ. દર્શના ધોળકીએ પૂછ્યું હતું કે આ દર્શક ઉપનામ તો બરાબર છે, તમે દર્શક જ છો એમ તમને લાગે છે? તો દર્શકે કહ્યું નિખાલસતા કે દર્શક તો લખવા બેઠો હોય ને ત્યારે દર્શક, બાકી તમારો મનુભાઈ પંચોળી. આવું દર્શકે દર્શનાબેનને કહ્યું. મુલા દેશપાંડે પણ હાસ્ય લેખકો માટે કે આ લોકો તો મજા જ કરતા હશે ને મજા જ કરાવતા હશે. મુલા દેશપાંડે મરાઠીના મોટા દિગ્ગજ હાસ્યકાર અને ખૂબ આમ જેને કહીએ ને લોકપ્રિય. 75 વર્ષ થયા ત્યારે એમની હયાતીમાં ત્યાં પૂનામાં એમનું પુતળું મુકાયું અને એમ કહેવાતું કે પૂનાના સ્ટેશને ઉતરીને રિક્ષાવાળા અથવા ટેક્સીવાળાને કહો કે ફૂલ દેશપાંડેને ત્યાં જવું છે તો સરનામું આપવાની જરૂર ના પડે. આટલા બધા લોકો. એને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે તો આમ તમારા ઘરે બધું હાસ્ય હિલોલ જ ચાલતું હશે, એ તો સુનીતા દેશપાંડેની આત્મકથા વાંચો ને તો ખબર પડે કે કેવો કિલ્લો ચાલતો. ત્યારે ફૂલેએ કહ્યું જો હાસ્ય લેખક લખતો હોય ને એટલી વાર જ હાસ્ય લેખક હોય છે, બાકી તો એ બીજા સામાન્ય માણસ જેવો જ હોય છે. એમાં બહુ ખોટી કલ્પનાઓ કરવી ન જોઈએ. પછી એક વીર રસના લેખકનું ઉદાહરણ આપીને મરાઠી, તો જો એમ કે હું જો અમારા ઘરમાં હાસ્ય કિલ્લો ચાલતો હોય તો આના ઘરમાં તો તલવારબાજી જ ચાલતી. એટલે લેખકના જીવનને પણ ઘણીવાર આપણે આ રીતે પણ લેખક જ્યારે લખતો હોય છે ત્યારે, અને એટલે જ એમ કહેવાય છે કે એ સ્થિતિ એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ હોય છે. અને ત્યારે જેમ મનુભાઈએ કહ્યું ને કે એ વખતે દર્શક જ હોય છે, બધું જ વ્યવહાર ખરી પડે છે અને અંદરથી જે આવે છે એ અંદરથી આવે છે. ક્યાંથી આવે છે? તો આ વાત પણ અત્યારે આધુનિક સાહિત્યમાં આ વિવાદાસ્પદ છે. આધુનિક જે વિચારધારા છે પણ આપણે માનીએ છીએ, પહેલેથી માનીએ. અને મારું તો કંઈ એવું જાજુ વાચન કે ચિંતન નથી, પણ મારી પણ આ જ એક માન્યતા છે. એટલે આમાં મને શ્રદ્ધા છે કે જે આવે છે ને તે ઉપરથી આવે છે. એ કહે છે ને કે 1% કોઈ પણ કવિતાની પહેલી લીટી ઈશ્વર દત્ત હોય છે, એટલે કે 1% પ્રેરણા હોય છે, 99% પછી પરિશ્રમ હોય છે. પરિશ્રમ ન થાય તો પેલી પ્રેરણાનો કોઈ અર્થ નથી. અને ગમે એટલી મજૂરી કરો પણ પેલી પ્રેરણા ન હોય તો પણ કંઈ થતું, તો એ કશું જ ઝીલાય છે. એટલે આઇન્સ્ટાઈનને કોઈ પૂછેલું કે અત્યારે જે બધા વિજ્ઞાનીઓ છે એમાં તમે સૌથી મોટા વિજ્ઞાની છો એમ અમે માનીએ છીએ, તમારી આમાં સંમતિ છે? તો કે એ હું કંઈ જાણતો નથી, મારી કોઈ સરખામણી. એને કોઈ ન્યૂટન કરતા મોટા વિજ્ઞાની ગણ્યા ત્યારે કહ્યું કે હા હું ન્યૂટન કરતા મોટો વિજ્ઞાની છું કારણ કે એના ખભા ઉપર ઊભો છું, એટલે હું દૂર સુધી જોઈ શકું છું. તો પણ આઇન્સ્ટાઈને એક વાક્ય કહ્યું કે હું બીજા શું કરે છે જાણતો નથી, પણ હું મારો એન્ટેના રોજ ચોખ્ખો રાખું છું. આ આઇન્સ્ટાઈને જવાબ. આપણે જાણીએ છીએ કે ટીવીમાં પેલા આપણે અગાશી ઉપર એન્ટેના રાખતા હતા, એમાં સંદેશો ઝીલાય અને પછી દેખાય. એ એન્ટેના મળી ગયો હોય કે પવનને કે તો પછી પેલું ચિત્ર બરાબર દેખાતું નથી, બરાબર સંભળાવ્યું. એમ જે ઉપરથી જે આવે છે તે ઝીલવા માટે એન્ટેના સર્જકે પણ ચોખ્ખો રાખવો પડે. અહીંયા આ વિનોબાની વાત સમજાય છે. અને તો એ જે ઝીલે અને પછી જે પાછું આપે એ ચોક્કસ સમાજને આગળ લઈ જાય છે, વ્યક્તિને આગળ.
ઉત્તમ કૃતિના વાચન પછી જીવન પરિવર્તન થયું એવા અનેક દાખલાઓ છે. ઉત્તમ કૃતિ એના ભાવકને આમ બિલકુલ જે આ સર્જક જેમ ચોખ્ખા મનથી લખે છે એમ ભાવકના મનને પણ ચોખ્ખું કરે છે. ઉત્તમ કૃતિનું વાચન એ જે આપણા ચિત્તને છે નિર્મળ બનાવે છે. આ જો બરાબર એ વાચન પણ એ પ્રકારનું વાચન જોઈએ, એ લેખક જેવો કૃતિ સાથે એકરૂપ થઈને લખે છે એમ ભાવક કૃતિ સાથે એકરૂપ થાય તો એના ચિત્તને નિર્મળ બનાવે છે. એટલે સાહિત્ય કૃતિ બીજું કંઈ કરતી નથી, પણ માણસને અંદરથી બદલે છે. પણ જે માનવામાં આવે છે, જે સાહિત્યકારો બધા જ જેમાં સંમત છે કે કૃતિનું આ પ્રમુખ કામ નથી. કૃતિનું પ્રમુખ કામ તો આનંદ આપવાનું જ છે. અને મમ્મટે કયો આનંદ? બ્રહ્માનંદ સહોદર. બ્રહ્મનું દર્શન થાય અથવા બ્રહ્મની અનુભૂતિ થાય અને જે આનંદ થાય, આ નરસિંહ મહેતા કહે છે ને, સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પામે. એ જ્યારે બે બ્રહ્મ એટલે કે વ્યક્તિ અને આ સમષ્ટિ એનું જ્યારે પરસ્પર આમ એકરૂપતા થાય ત્યારે જે આનંદ થાય એ આનંદ કોઈ પણ ઉત્તમ કૃતિ વાંચતા પણ થાય. એટલે કૃતિ ઉપદેશ આપે છે. કેવી રીતે આપે છે? શા માટે ઉપદેશ રસ ઘોળવા માટે કથા પસંદ કરી ગોળધામ? આનંદ તો પહેલા આવવો જોઈએ ને. પહેલો ઉપદેશ છે બાય પ્રોડક્ટ છે, એટલે કે આડપેદાશ છે. આનંદ એ મુખ્ય છે. કૃતિ વાંચતા જો આનંદ ના આવે તો કોઈ ભાવક કૃતિ વાંચતો નથી. આપણે એટલા માટે વાંચીએ છીએ, આપણે ગરજે વાંચીએ છીએ કે આપણને એમાં એક આનંદ, આપણે બધું ભૂલી જઈએ છીએ. આસપાસનું જગત, ઉત્તમ કૃતિનું વાચન કરતી વખતે જગત ભૂલી જઈએ છીએ. આમ બધામાંથી નીકળીને આપણે ખરેખર જાણે બ્રહ્મનો આનંદ લઈ રહ્યા હોઈએ એવી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે ઉત્તમ કૃતિ ભાવકને અંદરથી બદલ્યા વગર રહેતો નથી. અને અનેક લોકોના, એક વખત અમારા મિત્ર હાસ્યલેખક નિરંજન ત્રિવેદી પહેલાં ટીવી ઉપર મેચમાં આખા દિવસ 5-5 દિવસની મેચ ચાલતી હતી. તો મેં એમને કહ્યું કે આ મેચ આમ 5-5 દિવસ તમે આમ આખો દિવસ બેસી રહો, તો રસ હોય તો બેસી રહે, બાકી કશું ખોટું નહોતું. તો એને મને કહ્યું કે તમે ચોપડી લઈને બેસી રહો છો. તો એ હું યાદ જોઉં, મને આમાં રસ આવે ને આનંદ આવે એ ચોક્કસ, એમાં કંઈ કશું ખોટું નથી. પણ મેં એમને કહ્યું કે મારો ટીવી જોવાનો આ રીતનો અનુભવ નથી, પણ મારો ચોપડી વાંચવાનો અનુભવ છે કે કોઈ ઉત્તમ પુસ્તક હું જ્યારે વાંચું છું અને વાંચ્યા પછી મને એમ લાગે છે કે હું તદ્દન એનો એ નથી રહ્યો. પછી એ ટકે ન ટકે પછી અલગ વાત છે. તમારામાં જે ફેરફાર થાય એ ફેરફાર કાયમી બને કે કામ ચલાવ બને એ પછી અલગ વાત છે. પણ તરત તો એટલે તરત જ આ સત્ય પરનિવૃત્ત એમ માટે કે તરત જ એની કૃતિની તરત જ અસર થાય અને એ તમને એક આનંદની અનુભૂતિ કરાવે. અને એ આનંદ એ ધીમે ધીમે તમને, આમ તો એમ માનવામાં આવે છે ને, આ બધા જ લગભગ આપણા પરંપરામાં બધાએ કહ્યું છે કે આ શેને માટે છે? જીવન આનંદ માટે છે. આનંદ એટલે આનંદનો કોઈ પર્યાય નથી. આ પ્લેઝર એ આનંદનો પર્યાય નથી. કદાચ જગતની કોઈ ભાષામાં, આપણે તો એ જ્ઞાન નથી એટલે આવું સાર્વત્રિક વિધાન કરવામાં જોખમ છે. પણ આનંદનો કદાચ જગતની સંસ્કૃત અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા સિવાય આનંદ શબ્દનો કોઈ પર્યાય નથી. એ આનંદની અનુભૂતિ છે કે આ સચ્ચિદાનંદ આનંદ કરે એ આનંદની અનુભૂતિ, એ આનંદનો એ કૃતિ તમને એ આનંદ ભલે થોડી વાર માટે એ આનંદ કરાવે છે.
અને એ પછી આનંદ કરીને ત્યાં અટકી જતી નથી. આનંદ કરાય એ પછી તમારા એટલે આપણા કોઈ પણ ભાવકના ચિત્તની અંદર જે કંઈ બદલવા જેવું હોય, જે કંઈ ઈચ્છનીય ના હોય, ઈષ્ટ ના હોય, એ બધું ધીમે ધીમે એક કચરાની સાફસૂફી થાય છે અને કશી ખબર ન પડે એ રીતે થાય છે. તો આ ઉત્તમ કૃતિ આ કરે છે કે એ ચોક્કસ જ આમ એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે આમ અત્યારે માનવામાં આવે કે કૃતિએ કઈ કૃતિની જવાબદારી નથી, કૃતિની જવાબદારી નથી કે સર્જકની જવાબદારી નથી સમાજ સુધારી નાખવાની કે કૃતિની જવાબદારી, પણ કૃતિ એ જવાબદારી બજાવે છે. સર્જક પણ જાણે અજાણે બજાવે છે. શરત આટલી જ છે કે સર્જક અંદરથી ઉકલતું આવે ઈ લખે તો જ આ શક્ય બને છે. નહીંતર એ તમે આમ લખવા ખાતર બીજા મમ્મટે ગણાવ્યા છે કાવ્યના પ્રયોજન, એમાં યશસ્વી, અર્થકૃતે, વ્યવહાર વિધે, આ બધા કાવ્યના પ્રયોજન છે, પણ એ બધા તો સર્જક માટે જ છે. યશ મળે છે, પૈસા મળે છે. જોકે ગુજરાતી સાહિત્યમાં પૈસા બહુ મળતા નથી, પણ જે થોડા ઘણા મળે. એક વિનોદ ભટ્ટની એક સરસ કથા છે કે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી આકાશ માર્ગે વિહાર કરતા નીકળ્યા તો નીચેથી એક કવિ પસાર થતા હતા. તો વિષ્ણુ ભગવાને હાથ જોડીને નમસ્તે કર્યા. તો લક્ષ્મીજીએ પૂછ્યું કોણ હતું? તો મારા મોટા ભાઈ છે. એટલે લક્ષ્મીજીએ લાજ કાઢી. લાજ કાઢવી પડે કાઢી તો પણ તેમ છતાં એ પ્રયોજનો છે, પણ એ પ્રયોજનો માટે કોઈ લખતું નથી. કાલિદાસને આટલો બધો યશ મળ્યો તો કાલિદાસે યશ માટે લખ્યું? એ તો પછી થયેલી વાત છે, એ તો ફલશ્રુતિ છે કે મને આટલો યશ મળે માટે હું લખું, મને આટલા. એ કોઈ સર્જક લખતો નથી, કોઈ સર્જક એને માટે નથી. એ લખે છે નિજાનંદ માટે લખે છે, અને નિજાનંદ આપીને અટકી નથી જતો અથવા અટકી શકતો નથી. એને એમ થાય છે કે મને જે આનંદ મળ્યો એ બીજાને પણ મળે, અને એટલે એ કૃતિ એ પ્રસિદ્ધ કરે છે. આ એક સૈદ્ધાંતિક રીતે આ વાત બરાબર સમજવા જેવી છે. તો કૃતિનું આ રીતે બોધ પણ આ રીતે બોધ. એ ફૂલની અંદર એની સુગંધ છે, એને તમે આમ નોખી ન પાડી શકો, પણ સૂંઘો તો અનુભવ થયા વગર રહે નહીં. આટલી વાત નક્કી છે. તો આ તો મેં બહુ ઝડપથી જરા, એટલે આમ શું છે, આ ખરેખર આ છે ને, આ મારું કીનોટ એડ્રેસ કહેવાય. ખરેખર 7 કૃતિઓ પસંદ કરીને, ઉત્તમ નવલકથાઓ 7 પસંદ કરીને એના જુદા જુદા અભ્યાસીઓ દ્વારા આ કૃતિ શું કામ કરે છે. અને બીજું, દરેક કૃતિ સરખી અસર નથી કરતી દરેક ઉપર. કૃતિ તો એની જ હોય છે. દાદી કે અનટુ ધીસ લાસ્ટ એક કથા નથી, બરાબર છે, પણ એ ચોપડી વાંચનારા ગાંધીજી પહેલા જ હશે અથવા છેલ્લા જ હશે, છતાં એ પ્રકરણનું નામ જ આત્મકથામાં એક પુસ્તકની જાદુ હશે એવું છે. અને આખી રાત સૂઈ ન શક્યા, ટ્રેનમાં જ આખી ચોપડી વાંચી ગયા, અને આખું એનું દર્શન, એક દર્શન એને એમાંથી સારું. તો એ કૃતિની અસર દરેક ઉપર જુદી જુદી થાય. પણ સર્જનાત્મક, અત્યારે આપણે જે વાત કરીએ સર્જનાત્મક કૃતિની અસરની વાત છે, અને એ કૃતિ આ રીતે પોતાનું કામ કરે છે. ઉત્તમ કૃતિ અમે એ રીતે તમે જોવા જાઓ તો આપણું ગુજરાતી છે, મારો કોઈ બીજી ભાષાના સાહિત્યનો અભ્યાસ નથી, પણ ગુજરાતી સાહિત્ય નસીબદાર. એટલે ગુજરાતી સાહિત્ય પાસે ઉત્તમ નવલકથાઓ છે, ઉત્તમ વાર્તા છે, ઉત્તમ કાવ્યો છે, અને મોટા મોટા સર્જકો આપણને સમયે સમયે સાંભળ્યા છે, અને એ સર્જકોએ આપણને ન્યાય કર્યા છે. આપણે કમનસીબે ગુજરાતીમાંથી અનુવાદ બહુ બીજી ભાષામાં થતો નથી.
પણ છતાં આપણે તમે જુઓ કે ગુજરાતની સંસ્કૃતિનું પણ થોડુંક કારણ છે કે ગુજરાતની સંસ્કૃતિ ઉદાર છે પ્રમાણમાં. બીજા એટલે આ બધા વિધાનો છે એ બહુ સાર્વત્રિક રીતે નહીં લેવાય, પણ તમે જુઓ કે બીજી ભાષામાં જે અનુવાદો થાય છે પરભાષામાં એના કરતાં ગુજરાતીમાં વધારે થયા છે. હવે ઘટ્યું છે ધીમે ધીમે, ભાષાની જાણકારી ઘટી છે, પણ આપણે ઉત્તમ આખા રવિન્દ્રનાથ આવ્યા આપણી પાસે, અને એને કેટલી બધી અસર કરી આપણા સાહિત્ય ઉપર પણ કરી, આપણા જીવન ઉપર પણ કરી. તો એ જ રીતે મરાઠીમાંથી ઉત્તમ સાહિત્યકાર, પંજાબી, બંગાળી ને મરાઠીમાંથી તો ખૂબ ઉત્તમ સાહિત્યકાર. અને તમે જો ઉજળા પડછાયા કાળી ભોંય એ જરાસંધ નામના લેખક એના, એ જરાસંધ તો ઉપનામ છે. હવે એ તો જેલર હતા, પણ એણે જે જોયું જેલની અંદર આવનારાઓને એણે બરાબર એના જીવન વિશે જાણ્યું, પૂરા સંભાવપૂર્વક એની સાથે જે વાતો કરી, અને 2 ભાગમાં હતા. અને બીજા પહેલા ભાગમાં જે મજબૂર થઈને જેણે ગુનો કર્યો છે, ગુનાઈ માણસ નથી પણ આકસ્મિક રીતે ગુનો કરવાની ફરજ પડી છે, ખાસ કરીને ખૂન કરવાની, એવા ગુનેગારો છે તમને વાંચ. અને બીજા ભાગમાં એવા ગુનેગારો છે જેને કોઈ પશ્ચાતાપ નથી. આમ પણ હોઈ શકે. એડલ્ફ આઇકમેન જેણે 60 લાખ લોકોને ભઠ્ઠીમાં સળગાવી દીધા હિટલરના અધિકારી એના પેલા હુકમથી, એ છેક 1963-64માં પકડાયા હતા. અને પછી એને ફાંસીની સજા થવી જોઈએ ન થવી જોઈએ એની ચર્ચા થઈ. બંટ્રાડ રસેલે એમ કહ્યું તો હવે અત્યારે એને ફાંસીની સજા કરવાનો કોઈ હક નથી. થઈ ફાંસીની સજા, પણ એને પૂછવામાં આવ્યું કે તને આજે 1945માં થયું, આજે તને કોઈ એનો પશ્ચાતાપ છે? તો એણે સ્પષ્ટપણે કહ્યું તો મને કોઈ પશ્ચાતાપ, મેં મારા બોસના હુકમનું પાલન કરવા સિવાય તે વખતે એમ કરવું એ મારી ફરજ હતી, અને મેં એ કર્યું છે, મને એનો કોઈ પસ્તાવો નથી. આવું પણ હોય છે. એટલે આ ઉજળા પડછાયા કાળી ભોંયનો એક ભાગ એ છે કે એવા ગુને, પણ એ ગુનેગારોની કથા પણ તમારા મનમાં એ ગુનેગારો તરફ એ આવો છે ને એને માટે પણ એક સહાનુભૂતિ થાય કે આ કેવી કરુણતા છે કે માણસ ગુનો કરીને પણ એને પશ્ચાતાપ થતો. એનું કારણ એ છે કે સર્જકને બધા જ પાત્રો સરખા હોય છે. જેમ ઈશ્વરને આપણે સૌ આપણા કર્મ મુજબ, આપણે પ્રારબ્ધ મુજબ જે માનતા હોય, તો એમાં ઈશ્વર કઈ દખલ કરતો નથી કે તું આમ કર કે તું આમ ન કર. તો એ રીતે આપણે જેમ કરીએ એમ આ નવલકથા વાર્તા એના પાત્રો હોય છે કે પોતાની રીતે વર્તે છે, અને સર્જક એમાં કઈ દખલ કરતો. સર્જકને કોઈ તરફ તિરસ્કાર હોતો નથી, જેમ ઈશ્વરને કોઈની તરફ તિરસ્કાર હોતો નથી, કોઈના તરફ પ્રેમ હોતો નથી, બધાને એક સરખા સંભાવથી જુએ છે. તો એવું જ નવલકથાના પાત્રોનું. તો એ રીતે તમે જુઓ કે મર્ચન્ટ ઓફ વેનિસ જે શેક્સપિયરનું બહુ જાણીતું નાટક, તો એમાં પેલા એક પેલો શાયલોક છે એ આમ વિલન જેવું પાત્ર છે. એ એક પેલું આપે છે તારે આટલા પૈસા આટલા વખતમાં પાછા આપવા, ને ના આપે પેલા એન્ટોનિયાને કે તો તારે મને 1 પાઉન્ડ માંસ કાઢી આપવાનું તારે છે. એ કોર્ટમાં પેલો આપી શકતો નથી એટલે કોર્ટમાં કેસ ચાલે. અને પોર્શિયા જે વકીલનું પાત્ર છે, પણ એમાં જે શાયલોક જે આપણને તિરસ્કાર પણ ઘડી થાય, પણ શાયલોક જે જુબાની આપે છે, અને એમાં એ યહૂદી શાયલોક યહૂદી છે, એણે જે સહન કર્યું છે એની જે વાત કરે છે એમાંથી આપણને થાય કે આટલી કડવાશ તો આવે જ, આટલી કડવાશ તો એનામાં આવે જ એવું થાય. અને એ વાક્ય એક ઉચ્ચારે છે કે સફરન્સ ઇઝ બેઝ ઓફ અવર ટ્રાઇબ. આ સહન કરવું એ અમારા લમણે લખાયેલું છે. પછી તો
ઓરસિયા વકીલને કે માંસ લઈ લે પણ લોહીનું ટીપું પડવું જોઈએ આમાં લખ્યું નથી, માંસનું જ લખ્યું છે અને છૂટી જાય છે પેલો. પણ એ જે શાયલોક જુબાની આપે છે ને ત્યારે આપણને એવા એ માણસ વિલન નથી લાગતો. તો આ જે એને જે સહન કર્યું છે એનું આપે. તો સર્જક આવો તટસ્થ હોય છે અને શાયલોક પણ સરખો છે, એન્ટોનિયો પણ સરખો છે, વેસેનિયો પણ સરખો છે. એને કોઈ બે વચ્ચે ભેદભાવ નથી. આ બધું ઉત્તમ સાહિત્ય કૃતિની વાત છે. એવી સાહિત્ય કૃતિ જે આપે છે તેનું આપણે કોઈ રૂપિયાના પાઈમાં, ચોપડીની કિંમત તો રૂપિયાના પાઈમાં જ હોવાની, પણ એમાંથી જે મળે છે એને રૂપિયાના પાઈમાં કોઈ કિંમત નથી. તો આટલી વાત આપણે કરી અને આમ તો 3 કલાક ઉપર કલાક થયો, પણ આપણે થોડીક આની માને તમારી પાસેથી વધારે જાણવાની, કારણ કે અહીં તો બધા શુદ્ધ શ્રોતાઓ, સાચા અર્થમાં શુદ્ધ શ્રોતા ને અહીં તો આટલા બધા છે. ભગત સાહેબ તો કહેતા હતા કે એક જન્મ મારી સામે બેઠો હોય આમ ઉત્સુકતાથી, બરાબર જિજ્ઞાસુ, તો મારા માટે એ પૂરતું છે. અને એની પાસે પણ ભગત સાહેબે એક જ વ્યક્તિ પાસે કલાકો સુધી વાત કરી હોય એના પણ લાગે. એવા વિદ્યાર્થી પાસે જે એકલો જ હોય એ વખતે, અને છતાં ભગત સાહેબ આખા નાખામાં ઠલવાઈ જાય. એટલે આપણે આ રીતે આજે એક સરસ વિષય છે અને ખરેખર તો આપણે ઉત્તમ કૃતિઓમાંથી આને બીજરૂપ ભાષણ ગણીને આપણે ખરેખર તો દરેક અભ્યાસી પાસે એક એક કૃતિમાંથી, સરસ્વતીચંદ્રમાંથી શું, માનવીની ભવાઈમાં જ્યારે તો બધા જાણી નિર્દેશકશોમાંથી આમ બધા આપણી જે સમગ્ર એવી 7 નવલકથામાંથી એક સપ્તાહથી છે. એટલે આજે તો આપણે માત્ર એક વિહંગાવલોકન, ફરતા ફરતા સાહિત્ય ને બોધનો શો સંબંધ છે એની વાત કરી. નમસ્તે. સરસ્વતીચંદ્રનું એક અગત્યનું પાત્ર બુદ્ધિચંદ્ર. સૌથી પહેલા તો રતિલાલભાઈને જે રીતે આપણે ઓળખીએ છીએ એના કરતાં મને તો ક્લાસમાં તો ઘણો નાનો ગ્રંથ તો એ સરસ્વતીચંદ્ર તો એમણે કહ્યું એ ઠીક વાત છે ને, બધું આખી ગુજરી વાત છે. કારણ કે એ પણ નામ મને ગુણવંતર આચાર્ય 1959 આપેલું. ન તો હું તો આદિવાસી બુધવારને દિવસે જન્મેલો બુદ્ધિયો અને મારા બાબા મને બુદ્ધિયો કહેતા. એટલે એ પણ એ જાણે છે તો ઘણું જાણે છે, મારા વિશે પણ જાણે છે. એટલે મારે પણ એમને એમ કહેવું છે કે એ જે હાસ્ય રસ હતો એના કરતાં વિદ્વતા કહેવાનું મન થાય. એમને જે ઉદાહરણ આપ્યા છે કેટલી ભાષાઓમાંથી, કેવા મોટા લેખકો, વૈજ્ઞાનિકો, અને ખરી વાત તો મને એ ગમી એમની કે સાહિત્ય, સત્ય, આનંદ અને જીવનબોધ આને એવું સરસ જુદું પાડી આપ્યું છે. અને એને માટે સાહેબ આજે દુનિયાને જે કહેવું તે કે, પણ વિનોબા એમને લાવવા પડ્યા પહેલાં જ. હું ઘણી જગ્યાએ કહું છું કે આ બધું લખાય છે, બધું બરાબર સારું છે, પણ ક્યાં છે રવિશંકર મહારાજ? આ દર્શક કેવી વાત છે. અહીં તો સરસ્વતીનું મંદિર છે, તું તારું માન જ્ઞાન કર. આપણે કેટલા ઉદાહરણ, આપણે કેટલા બધા આપ્યા. એટલે સૌથી પહેલાં તો એમને વંદન કરવાનું મન થાય. આપણો મિત્ર છે, અભિનંદન આપવા જેવા છે. પણ એક વાત છે કે આમાંથી જીવન બોધ માટે જ કવિતા લખાય છે, એ ભૂલવું પડશે. ધન્યવાદ. ચર્ચા ચાલુ રાખે.
યુટ્યુબ ઉપર આપશું યુટ્યુબ ઉપર મૂકાશું આપણે યુટ્યુબ ઉપર મૂકવાના જ છીએ પ્રવચન મૂકજો તમે પહેલા ટ્રસ્ટના નામને યુટ્યુબ ટ્રસ્ટના નામને વેબસાઇટ છે તે વેબસાઇટ પર મૂકીશું અને YouTube પર મૂકીશું. જે વેબસાઇટ પર બધા જ પાટણની લખેલું છે. રમેશ તમે વાત કરી સાહિત્યની અને સાહિત્યકાર એ કેવી રીતે સાહિત્યનું સર્જન કરે છે અને એ પોતે કેવા એક રીતે જોવા જાવ તો અધિકતર શતભાઈના જીવનને એને કેટલો સંબંધ છે એ ઘણી વાર નથી એવું બને છે. મને સંગીતની વાત એના પરથી યાદ આવે છે. હું ઘણા બધા સંગીતકારો ક્લાસિકલ મ્યુઝિશિયન્સ જાણું સપ્તક એ જ્યારે સ્ટેજ પર બેસે અને ગાય કે વગાડે ત્યારે કેટલીક વખત એવું અનુભવ થાય આપણને આપણે ઓગળી જઈએ એવો અનુભવ થાય. કેવું ડિસ્ક્રાઇબ કરવું મુશ્કેલ છે એવું એક્સટસી થાય. ત્યારે ઘણી વખત વિચાર આવે કે આ જે સાહેબ વગાડનાર કે ગાનાર છે એ જીવનમાં શું છે. ત્યારે બીજી બાજુ જ્યારે જોયા એમને એ લોકોને ટૂંકી દ્રષ્ટિવાળા ઘણા ઓછી સમજવાળા અને કેટલીક ઊંસાતુસી આ તે એવા બધી વસ્તુ બહુ હતી. ત્યારે વિચાર આવે કે આ જ માણસ સ્ટેજ પર બેસે છે અને જ્યારે ગાય છે વગાડે છે ટ્રાન્સફોર્મ થઈ જાય છે. ત્યારે કે ઈશ્વરના અંશ અંદર આવી ગયો એવું થાય છે. એક આ એક વિધા હું કેટલાય વખતથી જોયા કરું છું કે સર્જક છે પણ એની સાથે સાથે એને પોતાના જીવનની અંદર કેટલો મેળ છે એની સાથે સર્જકતા સાથે કેવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એ પ્રશ્ન તો બહુ જ છે. એનો હું સહેજ વાત કરું એટલે આપણો બહુ પ્રશ્ન અગત્યનો છે કે રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રશ્ન ઊભો કર્યો. એમનો એક નિબંધ છે ક્રિએટિવ યુનિટી. હી ઇઝ આસ્કિંગ કે ભાઈ હું આ પંક્તિ મેં લખી એ પહેલાં એ પંક્તિ ક્યાં હતી અથવા લતા મંગેશકરે આ ગીત ગાયું એ પહેલાં એ પંક્તિ ક્યાં ગવાતી. એને એમ કહ્યું કે જે પોતાના શરીરમાંથી બહાર નીકળી જાય છે અને ક્યાંક બીજો જ માણસ હોય છે. એ મલિક કરીને રવિન્દ્રનાથના એક સાથીદાર એમણે એવું લખ્યું કે એ તો રાજા હતા અને બધું મોટા મોટા મહલમાં સરસ પ્રાસાદ હતો મેન્શન જેવું હતું. એટલે કે બીજા રૂમમાં લખતા હોય અને અમે કાચમાંથી જોઈએ તો જ્યારે રવિન્દ્રનાથ લખતા હતા ને ત્યારે હી વોઝ લુકિંગ ડિફરન્ટ. એટલે રવિન્દ્રનાથે પણ એનો જવાબ એવો આપ્યો કે there is a moment where an individual is connected to the cosmic music. એક ક્રિએટિવ યુનિટી રચાય છે જ્યારે જે કવિ અને કવિતામાં ઉમાશંકર જોશીએ કહ્યું છે કે એક રહસ્યવાદી ક્ષણ આવે છે જ્યારે તમને પહેલી પંક્તિ સૂઝે છે પછી બીજી પરિશ્રમથી અથવા ટેકનિકથી અથવા શૈલી તમારી ડેવલપ થઈ હોય તો
પહેલાંથી પહેલો વિચાર એ ક્રિએટિવ યુનિટીથી આવે છે એવું આ એક મારું ઓબ્ઝર્વેશન છે. સાહિત્ય અને જીવનબોધમાં આ અનેક શબ્દ આવે ને વચ્ચે એ જ આખી વાત છે. કારણ કે પહેલાં તો સાહિત્ય રચાતું હતું એ જીવનબોધ માટે જ રચાતું હતું. આપણા બધા ઉપનિષદો કે આ બધું જીવનલક્ષી જ હતું. પણ કલાત્મકતા આ વેસ્ટર્ન કન્સેપ્ટથી આવ્યું કે કલા ખાતર કલા. એટલે અમારે આ બધું નહીં, અમારે આ કલા જે કરવી છે ને એમાં કશું અમને બીજું નડે નહીં. એટલે આજે જે ક્રાઇસિસ ઊભી થઈ ને એ કેટલાક લોકોને પ્લીઝ કરવા માટે અથવા મને ખબર નથી આ ઓટીટી પ્લેટફોર્મ પર આટલી બધી વાયોલન્સ, આટલી બધી ગાળો બોલાવે છે અને બોલે છે બધા. એટલે આપણે પૂછીએ છીએ, અમે ઘણા બધાને પૂછીએ કે હું જ્યારે ઇન્ફોર્મેશનમાં હતો ત્યારે ટીવી ચેનલના માલિકોને પણ પૂછ્યું છે કે તમે આટલું બધું વાયોલન્સ કેમ બતાવો? કે ના, લોકોની માગણી છે, ટીઆરપી આવો છે. એટલે ખબર નથી આ એક્ઝેક્ટલી આ સર્કલ ક્યાંથી ચાલે છે. પણ તમે જુઓ કે વાયોલન્સ, સેક્સ કે આ બધું તો જરૂરી છે. અને એટલા માટે આજે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં માનવતાવાદી સાહિત્ય બહુ જ અગત્યનું થવાનું છે. કારણ કે પેલો રોબોટ તો એને જે કરવું છે એ કરી દેશે અને જે લખવું છે એ લખી દેશે. અત્યારે તો આપણે કહીએ છીએ ને લખી આપે છે નોવેલ. અત્યારે જે GPT-5 છે એમાં તો એવું છે કે તમારે રાત્રે તમે પ્રોગ્રામમાં કહી દો કે મારે આવતીકાલે સવારે એક નવલકથા જોઈએ છે, એમાં 11 પાત્રો જોઈએ, એમાં 3 સેક્સના સીન જોઈએ, 2 મર્ડર જોઈએ, એકાદ વોર જોઈએ બેકગ્રાઉન્ડમાં, અને રાઇટિંગ જેવું થોડું હોવું જોઈએ જેથી એક્સાઇટમેન્ટ રહે અને 3 પેઢીની વાર્તા આવે એવું તું લખીને આપ. તો સવારે 250 પાનાની નવલકથા આપી દે. પણ એ આપે એ તો બરાબર છે, પણ હવે જ્યારે મશીન જાતે જ લર્નિંગ કરી જાતે જ પેદા કરશે ત્યારે કેવું થશે? ત્યારે આપણે આ માનવતાવાદી સાહિત્ય એ આજના સમયમાં સૌથી એકદમ મોસ્ટ રિક્વાયર્ડ છે. કારણ કે આપણા હાથમાં બધું જતું રહેશે માનવના હાથમાંથી. ત્યારે માનવતાવાદી વસ્તુ કઈ રહેશે અને આપણે શું રાખવું છે એ એટલા માટે સાહિત્યમાં માનવતાવાદી દ્રષ્ટિકોણ પ્રવેશે. એટલે તમે સરસ, મને આનંદ થયો કે મુમ્મટનો તમે બહુ જ ઉલ્લેખ. અને મુમ્મટનો જે છઠ્ઠો હેતુ છે ને શિવેતર ક્ષતય, જે શિવ નથી, જે કલ્યાણમય નથી, એને ક્ષતિ પહોંચાડવી એ પણ સાહિત્યનો એક ઓબ્જેક્ટિવ હોય. બરોબર? હા, એટલે તો આ લેખકની એક અગત્યની વાત આમાં છે કે એક તો સાહિત્ય છે તે આપણે ઘણીવાર આ દલીલ કરવામાં આવે છે કે સાહિત્ય તો સમાજનું પ્રતિબિંબ છે, સમાજમાં જેવું છે એવું લખાય છે. એ વાત બરાબર નથી. એટલે જ એવું કહેવાયું છે કે સર્જક ફોટોગ્રાફર નથી, ચિત્રકાર છે. ફોટોગ્રાફર જે ફોટો છે તેનાથી જુદું આવતું નથી. એની જે કળા હોય એ બરાબર, એનાથી ફોટો સારો લાગે, આ લાગે, પણ ફોટામાં જેવું હોય એવું. ચિત્રકારમાં એવું નથી. એ જુએ છે પછી પોતાના રંગ પણ અંદર પૂરે છે. આ કલ્પના એ સાહિત્ય, જો કલ્પના લોક ના હોય તો આ કળાત્મકતા પણ ના હોય. સાહિત્ય પછી જે સર્જે છે ને એ અંગૂઠાઓમાંથી રાવણ ચિતરવાની વાત છે. એક અંગૂઠો જુએ ને પછી એનો આખો પેલો ખ્યાલ આવી જાય એને કે આ કેવો હશે. તો એ રીતે આ સર્જકતા છે, જેવું છે તેવું નહીં. ગાંધીજીએ બાળક માટે કહ્યું છે કે બાળક માગે તે નહીં, એને ઘટે તે આપો. એમ ભાવક છે તે માગે એવું સાહિત્ય પીરસવાનું નહીં. જે સાહિત્ય પથ્ય હોય એ સાહિત્ય એને પીરસવું. એટલે એવું બનવાનું. આજે ફાસ્ટ ફૂડ બધું ધકેલી રહ્યું છે તો સાહિત્યમાં પણ એવું બનવાનું. પણ ટકશે એ જ ટકશે કે જેમાં તત્વ હશે. બીજું એ છે કે સર્જક કેટલીક વાર જે જાદુ કરતો હોય છે ને એને પોતાને પણ ખબર નથી. રમેશ પારેખની એક કવિતા છે, તારો મેવાડ મેરા છોડ છે. ગઢને હોંકારો તો કાંગરે દેશે, પણ ગઢમાં હોંકારો રાણાજી હવે તારો મેવાડ મેરા છોડ. તો રમેશભાઈ, હું, રજનીકુમાર, આ બધા અમે, રમેશ પારેખ કવિ નહોતા, હાસ્ય લેખક નહોતો, અને રજનીકુમારે વાર્તાઓ લખતા હતા. અમે ત્રણેય વાર્તાઓ લખતા હતા ત્યારના અમે.
પછી કોણ જાણે અરુણ જોશી આવ્યા અમરેલીમાં ને કવિતામાં જાણે પાતાળ કો, જાણે આમ બહુકોશી કો જેને કહીએ ને એવો પાતાળ કો ક્યાં સંગ્રહિત બધું પડ્યું છે નવાઈ લાગે. પણ આ કવિતા લખીને તો પછી જ્યારે અમદાવાદ આવે ત્યારે મળે શરૂઆતના વર્ષોમાં, તો એકવાર મારે ઘરે આમ જમવા બેઠા પછી મેં એમને કહ્યું કે રમેશભાઈ, આ ગઢને હોંકારો તો કાંગરાએ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? એક જગ્યાએ ને પ્રત્યે છે, એક જગ્યાએ માં પ્રત્યે છે. બાકી આખી પંક્તિમાં એક પણ શબ્દનો ફેર નથી. તો આ તમે જે જાદુ કર્યું છે શું છે જાણો છો? હવે એ બધું બીજાને સમજો. જે સૂચું તે લખી દીધું. પન્નાલાલ કહે ને ઉકળ્યું અંદરથી એટલે ઘણીવાર સંસ્કૃતમાં એક શ્લોક છે કે કવિઓ કાવ્યો બનાવે છે, રસ તો પંડિતો જાણે છે. એટલે પોતાને ન પણ ખબર હોય કે પોતે શું કહે. મેં એમને કહ્યું કે ગઢને હોંકારો તો કાંગરાએ દેશે, એટલે રાણાની બહારની પરિસ્થિતિ તો એવી નહીં રહેશે. વૈભવ, વિલાસ, નોકર ચાકર બધું જ પડ્યો ગોલ જિલ્લાના માણસો. આ ગઢને તો બધા કાંગરાઓ હોંકારા દેવા તૈયાર જ રહેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? મીરા નથી. તો ગઢની અંદર તો જે બેકાર પરિસ્થિતિ ઊભી થશે ત્યાં તને કોણ હોંકારો દેશે? તો એકમાત્ર વિભક્તિના પ્રત્યેના ફેરફારથી કેવી કળા, એટલે કળા એ તો બહુ જ અગત્યની. એટલે કોઈ કે આ શ્લીલ અશ્લીલની બહુ ચર્ચા ચાલતી હતી ને એ વખતે કોઈએ કહેલું કે જે કળાત્મક નથી એ અશ્લીલ છે, એ સિવાયનું કોઈ અશ્લીલ કશું છે નહીં. તો આ એટલે અદ્ભુત આ સાહિત્યનો એટલે બધી જ કળા. આપણે તો એક શબ્દની કળા પણ તમામે તમામ કળા આપીને મનુષ્યનું જીવન અથવા જગત એ રસભેરું રાખ્યું પરમાત્મા. એ પરમાત્માનો મોટામાં મોટો ઉપકાર છે. કળા ન હોત તો પછી બધા પહેલેથી જ એ આવ્યો. કળા છે એટલે એ મોડું આવ્યું, એ તો પહેલેથી જ એ આવ્યું. અને એઆઈને કાબુમાં પણ એ જ રહેશે. સર એક વસ્તુ મને લાગે છે સર એક કે પ્રફુલભાઈએ જે સવાલ ઉભો કર્યો હતો એ બાબત આપણે ખાસ ડિસ્કશન નથી કરી શકતા. વિસંગતિ સાહિત્યકારના જીવનની અને એ જે આપે છે સમાજને એ બેની વચ્ચે જે વિસંગતિ આપણને દેખાય છે એ ભાવક તરીકે અમારે કેવી રીતે લેવી? એક વાત તો નક્કી છે, એક સાહિત્યકાર બિલકુલ પરિચિત છે, જીવનની વિસંગત છે. એ જે પીરસે છે એકદમ ઉત્કૃષ્ટ કળાની દ્રષ્ટિએ બધું જ છે, છતાં અમારા મનમાં સાહિત્યકાર વ્યક્તિ તરીકે જોઈએ છીએ ત્યારે આપણે આ વિસંગતિનો એમનો સવાલ હતો. વાત સાચી છે, બંનેને જોડીને આપણે એના પર આપણે જુદા નથી ચર્ચા પાડી નથી. શકતા. આપણે બંનેને જુદા નથી એવું પાડી બને શકતા. એને કારણે સાહિત્યકારને સવાલ એવો થાય છે કે જે માણસ આવી રીતે એક જેને કહેવાય બહુ ઓર્ડિનરી લેવલનો માણસ છે અને એ આવું એક સ્ટેજ પર બેસીને સંગીત જ્યારે બનાવે ઊભું કરે છે ત્યારે આપણને દિવ્ય ભાવ ઊભો થાય છે. ત્યારે એ માણસ એ વખતે ટ્રાન્સફોર્મ થઈ જાય છે. એ જે પોતે માણસ છે એના પોતાના અનુભવ બીજાની સાથેના વ્યવહારો આ તે બધું એ એક જુદી વ્યક્તિ છે અને જ્યારે સ્ટેજ પર બેસીને કરે ત્યારે જુદી વ્યક્તિ થઈ જાય. હવે એ બંને વચ્ચે ભેળ નથી દેખાતો. કારણ કે તમે વિનોદાની વાત કરી કે સાહિત્ય એટલે સત્ય, પાછી શબ્દનું સત્ય હોય તે વાત છેવટ નીકળે. સત્ય સહિત હોય તે સાહિત્ય, એ મૂળ વાત એની એ છે. અને આપણે તો સમય નહોતો એટલે હું એક પેરેગ્રાફ વાંચી સંભળાવું એટલે વિનોબાજીને શું કહેવું છે તે ખ્યાલ આવે. આ સાહિત્યની ચોપડીને પાછળના પૂંઠા ઉપર થોડી લીટીઓ છે. આ દુનિયાનું ઘડતર કોણે કર્યું? આ દુનિયાને ઘડવામાં 3 પરિબળો મુખ્ય રહ્યા છે: વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય. અહીંયા જે આપણે વાત કરી છે એ સર્જનાત્મક સાહિત્યની વાત કરી છે. આધ્યાત્મિક સાહિત્ય એક જુદો ઇલાકો છે. વિજ્ઞાન દુનિયાના જીવનને રૂપ આપવામાં,
આકાર આપવામાં મહત્વનો ફાળો આપે છે. તેનાથી માણસના જીવનમાં પરિવર્તન આવતું રહે છે. આ ચોપડીમાં જ વિનોબાજીએ કહ્યું છે કે વિજ્ઞાન ન હોત, એક મોટી સભામાં ભાષણ કરતી વખતે કહે છે કે આ માઇક્રોફોન ન હોત તો શું થાય? હું તમને પ્રણામ કરીને ચાલ્યો ગયો હોત, કારણ કે મારી વાત ક્યાં તમારી સુધી પહોંચે. એટલે વિજ્ઞાનનું મહત્વ એ રીતે છે. આત્મજ્ઞાન પણ માણસના જીવનને આકાર આપે છે. જ્યાં જ્યાં આત્મજ્ઞાન પાંડ્યું ત્યાં માણસનું આખું જીવન બદલાઈ ગયું. દુનિયાને ઘડનારી ત્રીજી શક્તિ સાહિત્યની છે. આ શબ્દ શક્તિ છે. શબ્દ શક્તિના ઉપાસકો દુનિયાને એવી ચીજ આપી ગયા જે સદાને માટે આપણને મદદગાર થાય. તેને લીધે માણસનું જીવન બદલાયું, સમાજ જીવન બદલાયું, મોટી મોટી ક્રાંતિઓ થઈ. તમે અંકલ ટોમ્સ કેબિન નામની નવલકથા લખાણી. પહેલો ગુલામી સામે જે અવાજ ઉઠ્યો અમેરિકામાં, એ આ એક નવલકથા. સ્ત્રી સ્વાતંત્ર્યની જે વાત પછીથી ચાલી, આજ સુધી ચાલી રહી છે. ડોલ્સ હાઉસ નામનું ઇબ્સનનું નાટક છે, જેનો ઢીંગલીગઢ નામથી ગુજરાતીમાં અનુવાદ પણ થયો છે. એ ડોલ્સ હાઉસની નોરા પતિના અન્યાય સામે બગાવત કરીને ઘર છોડીને ચાલી જાય છે ને, તે વખતે એક વાક્ય છે વિવેચન માટે. નોરાએ જે જોરથી બારણું પછાડ્યું ને, એનો અવાજ આખા ઇંગ્લેન્ડે સાંભળ્યો. એટલે સાહિત્ય શું કામ કરે છે? વિજ્ઞાન બાહ્ય શક્તિ છે, આત્મજ્ઞાન આંતરિક શક્તિ છે. એ બેવનો સમન્વય કરનારી સાહિત્યની શક્તિ છે. સાહિત્ય બેવને જોડનારો સેતુ છે, બેવને જોડનારી કડી છે. જીવનનો યોગ સાધવાનું આ કામ છે. આ યોગ માણસને ચિંતન શક્તિથી, પ્રતિભા શક્તિથી, શબ્દ શક્તિથી સાધી શકાય. હવે જે આ સવાલ રહ્યો વિસંગતિનો, એ મને લાગે છે કે દર્શકે જે જવાબ આપ્યો ને, એમાં કે એ દર્શકે કહ્યું ને કે જ્યારે લખે નહીં તો જ્યારે તો બધા જાણે જાણે કે સોક્રેટિસ થાય, દીપ નિર્વાણ થાય, પણ એ લખતી વખતે તો એ વિષ્ણુભાઈ પંચોલી રહેતા. એ જેને આપણે કહીએ ને ટ્રાન્સમાં અવતાર આવે, અવતાર. અને એ અવતારમાં આવે ત્યારે જે થાય, એ પછી એ માણસની સાથેનો મેળ નથી પણ બેસતો. કેટલીક વાર એ નથી પણ બેસતો, પણ છતાંય પ્રભુએ ત્રીજા નેત્રની પ્રસાદી એને આપી છે. અને એ પ્રસાદીમાંથી જે જ્યારે વહેંચે છે ત્યારે કંઈક જુદું બને છે. એટલે સાહિત્યકારને આપણે અપેક્ષા રાખીએ જ છીએ, માણસને રહે જ છે કે તું આ બધું કહે છે, તું તો કંઈ કરતો નથી. ભાઈ કરે કે ન કરે, માત્ર સમાજ છે તેને તો એણે જે કૃતિ આપી, એ કૃતિ સાથે. એટલે આ એક સનાતન પ્રશ્ન છે. આના ઉપર વ્યાખ્યાનો થયા છે કે સાહિત્યકારનું જીવન અને એનું સર્જન, એ બે વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? શીલ અને શૈલી વિશે. ના પણ હું બોટનીમાંથી જવાબ એક જ મિનિટ લઈશ. બોટનીમાંથી આનો જવાબ મને જડે છે. આપણે એને એલાબરેટ કરીશું. છોડમાં કંઈક એવું પરિવર્તન થાય છે જેના લીધે એક ફૂલ જન્મે છે. હવે આ સાહિત્ય કૃતિ ફૂલ છે, એના બાકીના બધા અંગો આટલા સુંદર નથી હોતા. એવી રીતે હું એક કવિતા લખું તો એ કવિતા બેસ્ટ હોય. માણસ તરીકે હું દર્દી પણ હોઈ શકું, ક્રિમિનલ પણ હોઈ શકું. એટલે એક ફૂલ બેસે છે એ રીતે જોઈએ તો એમાં સમાધાન આપણને મળે છે. કારણ કે બાકીના અંગો થર્ડ હોય કે પાછળ ડાળી પણ હોઈ શકે. એટલે બોટનીમાં બેનો જવાબ. આમાં કરી શકે છે. ભાવિ પાઠકે સાહિત્ય અને જીવન નામે અદ્ભુત લેખ છે. એમાં એમણે કહ્યું છે કે આ વિરોધાભાસ કેમ છે? એવું તને એવું છે કે આટલું સરસ લખે અને આટલું ભંગાર જીવે, આવું કેમ થાય? એ વિરોધ તો બહુ જ મોટો છે. પાઠક સાહેબે જવાબ એવો આપ્યો છે કે એ માણસની અંદર પણ એવું હોય છે એક
આંતરિક અપેક્ષા, આંતરિક આકાંક્ષા, અભિલાષા કે આ જીવન સાચું, હું ભલે નથી જીવી શકતો પણ સાચું આ. એટલે અસત્યનો પુરસ્કાર કદી કોઈ ઉત્તમ સાહિત્યકાર ન કરે એમ જવાબ. એ વાત સાચી છે ને. એક જ મિનિટ બેન તમે ઉભા રહો તો એટલે પછી કે આ પાઠક સાહેબની વાત કરી ને કેવી રીતે કૃતિ સર્જાય છે. ખેમી પાઠક સાહેબની, રાવી પાઠકની બહુ ઉત્તમ વાર્તા છે. કમનસીબે વિવાદમાં ફસાણીને 1960 પછીની પેઢી ટેક્સ્ટ બુકમાં ખેમી શીખીને એ પહેલાના બધાએ ખેમી વાર્તા શીખીને અદ્ભુત વાર્તા છે. એ ખેમીમાં આમ તો ખેમી એ દલિત છે અને એ ધનિયાને પરણે છે, શરત કરે છે દારૂ ન પી, મારું અપમાન ન કર. ખેમી આ નોરાના આટલા વખાણ કરીએ છીએ આપણે ઇબ્સનની. તો આ ખેમી જે ભણેલી પણ નથી પણ એના ધણીયા નહીં, ધણી શરતનો ભંગ કરી જતી રહે છે પણ એનો પ્રેમ બહુ છે ધણી માટે, ધણીનો પત્ની માટે. અને પછી માનતાઓ માનીને ભેગા થાય છે ને એ પ્રકારની. પણ પછી પેલો લાંબુ જીવતો નથી. પણ એ વાર્તા આપણે ફુવારાનું બસ સ્ટેન્ડ છે ને જે માણેક ચોક જતા, એ ફુવારાના બસ સ્ટેન્ડ પાસે એક યુરિનલ છે. એ યુરિનલ પાસેથી પાઠક સાહેબ પસાર થતા હતા. એ વાર્તા તમને યાદ હોય તો શરૂ એમ થાય છે કે હવે કેટલીક દિવાળીઓ બગાડે છે. બોલો આમ દિવાસળી કરે અને પછી પહેલી સ્ત્રી આમ સાડલાનો છેડો ધરે, પેલી દિવાસળી ઓલવાઈ ન જાય ત્યારે પાઠક સાહેબને થાય છે કે પ્રસન્ન દાંપત્ય એ કોઈ ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો ઇજારો નથી. અને ખેમી જે આ પુનર્લગ્ન તબક્કોમાં ઉચ્ચ જ્ઞાતિ પુનર્લગ્ન ના કરે તો પેટલીકર કહેતા હતા કે આ વાર્તા તો તમારા એટલે દલિત મિત્રોને કહેતા હતા કે આ વાર્તા પરાણે પણ ભણાવવી જોઈએ, તમે કાઢી ન નખાવો. એટલા માટે કે ખેમીનું છેલ્લું હોય કે ધન્યો મરી જાય છે એ જ્ઞાતિમાં પુનર્લગ્ન તો બહુ સામાન્ય વાત છે. તો ખેમી કહે છે કે હવે જીવતરને મારે આ ખેમી તો એ જે વાર્તા હવે સર્જાણી કેટલામાંથી એક માત્ર દિવાસળી થઈ જતી હતી. અને એટલે કોઈ કૃતિનો જન્મ કેવી રીતે, એ તો સર્જક કહેતો જ આપણને ખબર છે પણ આપણને ખ્યાલ આવે. હા બેન થોડી વાત તો આપણે કરીએ માનવી. વિદ્યાર્થી સમાજ અને શિક્ષક એને તમે ત્રિકોણાકાર કહી શકો છો. વિદ્યાર્થી સમાજ અને શિક્ષકને હવે આ બેનનો સવાલ છે ને કોઈ કે મને કહેવો પડશે કારણ કે હું એક કામથી જ સંબોધન કરું. હવે આગળ તો નજીક આવે. નજીક આવે હા, નજીક આવે. બીજું કામ કરે. પ્રતિભાઈ આ બાજુથી બોલશે સારું મારો પ્રશ્ન એવો જ કંઈક છે. વિદ્યાર્થી સમાજ અને શિક્ષક એક ત્રિકોણ આપણે ગણી શકીએ એવું મેં ક્યાંક ભૂતકાળમાં વાંચ્યું હતું. વિદ્યાર્થી સમાજ અને શિક્ષક તો જે માનવતાવાદી સાહિત્ય છે, જીવનબોધ છે, એ કોઈ એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કયા સમયે અને એની કઈ વય ઉંમરે કે કઈ વયજૂથ દરમિયાન એના સુધી પહોંચવું જોઈએ. હું સમજો નહીં સવાલ, સાંભળ્યું તો ખરું પણ સમજો નહીં શું કહેવા માંગે. શિક્ષક સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભણાવતા હોય. શિક્ષક આ શિક્ષક તો આ જે માનવતાવાદી સાહિત્ય છે અને જીવનબોધ છે એની વાત વિદ્યાર્થીને એની કઈ ઉંમરે અને કયા સમયે અને કેવી રીતે પહોંચાડવી જોઈએ અથવા કહેવી જોઈએ. અથવા સાહેબ હું સહેજ સ્પષ્ટ કરું, સાહિત્ય કેવી રીતે ભણાવવું જોઈએ કે વિદ્યાર્થીને આંતરિક અનુભવ. હવે જો મારો અનુભવ કહું, જીવનબોધ મળે. મેં 16 વર્ષ ભણાવ્યું અને 5મા ધોરણના વિદ્યાર્થીઓથી માંડીને TY BA સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યું. એટલે જુદા જુદા અનુભવો છે. હવે એક તો છે ને મેં મારા અનુભવ ઉપરથી કહું છું કે મને છે ને તે આ
ગરીબીનો ને એ બહુ પહેલેથી પજવતો હતો પ્રશ્ન. ઘેર આવે કોઈ માગવા, બા અમારી સ્થિતિ નબળી હતી પણ આપે કંઈ ને કંઈ. બા એમ પણ કહે કે આપણા કરતાં એની જરૂરિયાત વધારે છે, વધારે આપે. પણ હું કહું ભીખ શું કામ માગે? આ બે એનો જવાબ આજે પણ જોયો નથી. કોઈ લગ્ન પ્રસંગે કોઈ ટળવળી શું કામ એઠું જૂઠું લેવા માટે? આવો સમાજ કેવી રીતે? એટલે મારા મોટા ભાઈ જયપ્રકાશ નારાયણનું સમાજવાદ શા માટે પુસ્તક, પણ એમાં તો 9મા ધોરણમાં શું સમજાય? પણ આ પ્રશ્ન એટલે આપણે જે આઝાદી વખતે શું થયું, આઝાદીની લડત ચાલતી હતી, એક સ્વાતંત્ર્ય સંગ્રામને લગતું સાહિત્ય સમજે. એ બહુ ઉચ્ચ કોટીનું બધું જ સાહિત્ય નથી, કવિતા અને સાહિત્યની રીતે, પણ એક ભાવનાનો ઉદ્રેક છે. પણ મેઘાણી જેવાનું ઉચ્ચ કોટીનું પણ સાહિત્ય. પછી બીજું આ ગરીબીની, સુંદરમના પહેલા સંગ્રહનું નામ જ ગરીબોના ગીતો એવું છે. તો ગરીબી વિશેના, અને એક 1917માં ક્રાંતિ થઈ રશિયામાં, અને બધાને એમ સમજાઈ ગયું કે આ જ રસ્તો છે. અહીંયા ગાંધીજી ન હોત તો કદાચ હિન્દુસ્તાન રંગાઈ ગયું હતું. તો એ વખતે હું જે ભણાવતો હતો સાહિત્ય, ત્યારે મને એવું છે આજે કે શરૂઆતના વર્ષોમાં હું બરાબર વિદ્યાર્થીઓમાં ગરીબો તરફ, શોષિતો તરફ એક પ્રકારનો સંભાવ થાય એ રીતે ભણાવતો હતો. પણ મારો દ્રષ્ટિકોણ એટલો ચોખ્ખો નહોતો શિક્ષક તરીકે. એટલે પહેલું જે રશિયન ક્રાંતિ ને એ જે હિંસા દ્વારા પણ થતું હોય તો ભલે થાય, આ પ્રકારના જે અપરિપક્વ વિચારો એટલે શિક્ષક કહેવાય એમ માગું છું. એટલે મેં મારા વિદ્યાર્થીઓને એ વખતે હાઈસ્કૂલમાં ભણાવતો થોડાક શ્રીમંતો તરફ પૂર્વગ્રહયુક્ત પણ બનાવ્યા. આજે મને એવું સમજાય છે, કારણ કે પછી ભોગીલાલ ગાંધીની લાલ પીળા પડછાયા એ સંદેશમાં કોલમ આવતી હતી, ને ભોગીલાલભાઈ પોતે સામ્યવાદી હતા, એમાંથી ગાંધીવાદી થયા. જયપ્રકાશ નારાયણ પોતે માર્ક્સવાદી હતા, એમાંથી ગાંધીવાદી થયા. તો જયપ્રકાશ નારાયણનું મારી વિચાર યાત્રા પુસ્તક વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો. એટલે મારું આ શિક્ષકને જ્યારે શિક્ષક કહે ને, ત્યારે શિક્ષકે પણ તટસ્થ રીતે ભાવનામાં તણાઈને વિદ્યાર્થીઓને કોઈ એકાંગી સંદેશો ન મળે. હવે હાઈસ્કૂલના એ મારા વર્ષો પાછા તો નથી ભણવાના, પણ મને એવું થયું કે ત્યારે હું જે ભણાવતો હતો, અને આમ પેલા ફૂટપાથના સુનામ ને બધી, તમે આ સુંદરમની છે ફૂટપાથના, એની પંક્તિઓ હલી જવાય એવી છે કે જાગશે ભૂમિ પડ્યા પથ્થરે પાંખ આવશે, સુખિયા હરમે વાસીઓને ચણાની જેમ ગુંજશે કારમાં ગીતો, સોનલા મિષ્ટ ભાંગશે, જાગેલું સત્વ સૃષ્ટિનું ના પછી કદી ભીખ માગશે. હવે આ સુંદરમ પણ પહેલી અસર નીચે આવી. બધા કહ્યું, ઉમાશંકરભાઈએ કહ્યું કે ભૂખ્યા આખી પણ જ્યારે શિક્ષકે આ ભણાવવાનું આવે, કવિએ તો પોતાના ઉદ્રેકથી લખ્યું, અને એ જ સુંદરમ પછી આ હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ, એ સુંદરમે એ પણ લખ્યું. કવિએ તો એને જ્યારે જે એક ઉદ્રેક હોય લખે, પણ શિક્ષકે જ્યારે આવી કૃતિઓ બનાવવાની આવે ત્યારે પોતાના પૂર્વગ્રહો કે પોતાના ખ્યાલો, કારણ કે એના વર્ગનો એ ચક્રવર્તી છે, ત્યાં શું બોલે છે એનું કોઈ નિયંત્રણ નથી. એ જે કહેવું હોય તે કહી શકે ને. વિદ્યાર્થીઓ એટલા મુગ્ધ હોય છે કે શિક્ષકનું જે કહ્યું હોય એ બિલકુલ એ જે કહે છે એ જ સાચું છે. અને આમાંથી કેટલાક વિદ્યાર્થીઓના માનસ પૂર્વગ્રહયુક્ત પણ થાય. એટલે તમે કહો છો એમ શિક્ષકે ઉત્તમ ભાવક થવું પડે, કૃતિને બધી બાજુથી જોવી જોઈએ. અને મોટે ભાગે પાઠ્યપુસ્તકોમાં આવે છે એ વિદ્યાર્થીઓના માનસને દૂષિત કરેલી કૃતિઓ હોય જ નહીં. અને આ હું જે પાઠ્યપુસ્તકની વાત કરું તો ઉમાશંકરભાઈને સ્નેહરશ્મિનું સંપાદન, પણ એ કૃતિઓને તમારે કેમ ભણાવવી,
એ તો તમારે નક્કી કરવાનું. એટલે પોસ્ટ ઓફિસ વાર્તા છે ધારો કે આ બોધ કેવી રીતે એની છેલ્લી વાત કરીને પડ્યું કે પોસ્ટ ઓફિસ વાર્તામાં પેલા આલુ ડોસા કોચમિન એની દીકરીનો કાગળ નથી, રોજ આવે છે ટપાલ લેવા વહેલો, હજી તો ટપાલ કચેરી ખુલે ત્યાં તો બધા એની મશ્કરી કરે છે. એની લાગણી એના સંવેદન કોઈ સમજતું નથી. પછી તો કાગળ આવતું જ નથી ને પહેલા એકદમ અવસ્થા થઈ જાય છે. એટલે લક્ષ્મીદાસ નામના કારકુનને આપે છે કે મારી પાસે આ 4 ગીની છે, તું રાખ, મારો કાગળ જો કોઈ દિવસ આવે તો મારી કબર ઉપર એ મૂકજે. અને એક દિવસ પોસ્ટમાસ્ટરની દીકરીના સમાચાર નથી આવતા અને પોસ્ટમાસ્ટરનું ચિંતાતુર છે. એ વખતે વહેલું બધું ખોલીને બેસે છે ત્યારે એને સમજાય છે કે પેલા બાપની શું વેદના હતી. પોતાની સ્થિતિ એટલે ધૂમકેતુએ લખ્યું છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારે તો અડધું જગત શાંત થઈ જાય. આ જે બીજાની જે ઉત્તમ કૃતિ છે તે આ શીખવે છે કે એ અલીડોસા કોચમિન આખી એક સિચ્યુએશન ઊભી ગઈ. અને ચંદ્રકાંત ટોપીવાળા સાહેબનું એક સરસ નિરીક્ષણ છે કે આમાં અલીડોસા કોચમિન મુસ્લિમ જ હોવો જોઈએ. એટલે ટૂંકી વાર્તાની અનિવાર્યતા પણ હોય છે. શું કામ કે કબર ઉપર પત્ર મૂકવાની વાત છે તે તો જ શક્ય બને. એટલે આ રીતે જે કૃતિ જે તમે જ્યારે શીખો શિક્ષક તરીકે ત્યારે લેખકનું સંવેદન કવિનું સંવેદન તો ચોક્કસ પહોંચાડો, પણ એમ કરતી વખતે આપણા પોતાના અધકચરા વિચારો એ વિદ્યાર્થીને સુધી પહોંચે નહીં એનું પણ ધ્યાન રાખવું. પ્રતિદાદાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણે સરસ વાતો કરી અને ઘણી બધી નવી વાત બી અમારા જેવાને તો જાણવા મળી. આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એનો પણ આનંદ. કેટલાક જાણીતા વડીલો બી દેખાય. ફરી આપણે દર 3 મહિને આ થાય છે, ફરી પણ તમને મેસેજ મળશે અને આવો. અમારું નામ પેલી યાદીમાં લખી દેજો. ફોન નંબર ને બધું અને આજે તો ગુજરાત સમાચારમાં 5 વાગે ટાઈમ કર્યો. મોકલાઈએ ત્યારે ધ્યાન રાખો. બસ મોકલાઈએ ત્યારે ધ્યાન આવે છે.